ભાર વિનાનું ભણતર. પણ અત્યારે બાળકોમાં એવું થઈ ગયું છે કે ભણતરનો ભાર જ એટલો થઈ ગયો કે એમને આત્મહત્યા ઈઝી લાગે છે. કે માતા પિતા આજે એવી અપેક્ષાઓ રાખે છે બાળકો પ્રત્યે કે મારો બાળક ભણીને ડૉક્ટર જ થાય. એની ભાવનાઓને તમે સમજો. સોશિયલ કે મોબાઈલની લાઈફ એટલી પ્રેક્ટિકલ થઈ ગઈ છે કે રિયલ લાઈફના આજુબાજુના લોકોને આપણે જોતા જ ભૂલી ગયા છીએ. જે બાળકો સુસાઇડ સુધી પહોંચી જાય છે, વાલીઓ સુસાઇડ સુધી પહોંચી જાય છે, એનું મેઇન કારણ ગણો તો મોબાઈલ પણ છે. આપણે પિક્ચર આવે છે, પિક્ચર તો એમાં હીરો હિરોઈન હોય છે, એ લોકો કંઈક અલગ અલગ સ્ટાઇલ મારે, કંઈક વાળની સ્ટાઇલ મારે, કંઈક એવા ફાટેલા કપડાને મારે, તો લોકો એવું મળે પહેરવા. એટલે એ તો એક ખાલી ફિલ્મ મનોરંજન માટે છે, તો તમે તમારા જીવનમાં અપનાવી લીધું. બાળકો છે કે યુવાનો, એમના માટે શું મેસેજ છે? કારણ કે એક વસ્તુ જોઈ છે કે કદાચ મારા મમ્મી પપ્પા હતા ને એ રેગ્યુલર મંદિરે જતા હતા, પણ મારી વાત કરું તો હું અત્યારે નથી જઈ રહ્યો. બરાબર. તો હવે હું નથી જતો તો સ્વાભાવિક છે, મારા બાળકો તો નથી જ જવાના. તો ત્યાં તમે શું મેસેજ આપવા માંગો? ડિપ્રેશન, સ્ટ્રેસ કે આત્મહત્યા સુધી પહોંચેલા યુવાનો છે ને, એમના માટે આ જિંદગી એક બોજ બની જાય છે. આ બોજમાંથી નીકળવા ઘણા બધા તરફડિયા મારતા હોય છે, ઘણા બધા રસ્તા શોધતા હોય છે, પણ અત્યારે હું જે એક રસ્તાની વાત કરવા જઈ રહ્યો છું ને, એ 100% ઇફેક્ટિવ છે, અને એ રસ્તો છે આધ્યાત્મિકતા અને ધાર્મિક રસ્તો. તો આજનો આપણો જે પોડકાસ્ટ છે ને એના પર જ છે કે ધર્મ કે આધ્યાત્મિકતા કઈ રીતે તમને સ્ટ્રેસ, ડિપ્રેશન કે આત્મહત્યા સુધી પહોંચેલા યુવાનોને ફરીથી પાછી નવી જિંદગી આપી શકે છે. તો આ વિષય પર આપણી સાથે આજે વાત કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના એક પ્રભાવશાળી સંત શ્રી વિશ્વપ્રકાશ સ્વામીજી આપણી સાથે છે, જે આજે આપણને આ બાબતે ગાઈડ કરશે. વિશ્વપ્રકાશ સ્વામીજી, સ્વામિનારાયણ મિશન સ્કૂલ સુરત, આ શબ્દ જ્યારે સાંભળો ને એટલે સુરતની સારામાં સારી એક સ્કૂલ જ્યાં ભણતરની સાથે સંસ્કારનું સિંચન થાય છે. તો આ સ્કૂલના પાયાથી લઈને આજે આ રેપ્યુટેશન જે આવી છે ને સ્કૂલની, એમાં સૌથી મહત્ત્વનો ફાળો હોય તો એમાં છે વિશ્વપ્રકાશ સ્વામીજીનું. છેલ્લા 22 વર્ષથી એમણે એમની સેવાઓ આપી છે અને સ્કૂલને 3300 બાળકો સુધી પહોંચાડી છે. અને 1992થી લઈને 1997 સુધી સ્વામીજીએ દીક્ષા લઈને કલાકુંજ મંદિરમાં સેવાઓ આપી હતી. જય સ્વામિનારાયણ. જય સ્વામી. પહેલી તો હું તમને તમારો આભાર વ્યક્ત કરવા માનીશ કે તમે તમારા કિંમતી સમયમાંથી, કારણ કે તમે તમારો સમય લોકોની સેવામાં, ભગવાનની સેવામાં આપો છો, એમાંથી આજે એ સમય આપ્યો કે જ્યાં જે યુવાનો કે બાળકો અત્યારે આત્મહત્યાના ગેરમાર્ગે દોરાય છે ને, તો એમને મદદમાં આપ્યો. તો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. તો પ્રશ્નની શરૂઆત ત્યાંથી કરીશ. અત્યારે આપણે એવું વાક્ય બોલાય છે ઇન્ડિયામાં, ભાર વિનાનું ભણતર. પણ અત્યારે બાળકોમાં એવું થઈ ગયું છે કે ભણતરનો ભાર જ એટલો થઈ ગયો કે એમને આત્મહત્યા ઈઝી લાગે છે. તો આ વિશે આપનું શું કહેવું છે? ત્યારે ભાર વગરનું જે ભણતર કહેવામાં આવે છે, શબ્દ બોલાય છે, એટલો ઉપયોગ નથી થતો. જો ઉપયોગ થાય તો બાળકોનું ભાર વગરનું ભણતર થઈ શકે ખરું, ન થઈ શકે એવું નથી. અને આજના જમાનામાં કોઈ પણ કાર્ય કરવું તો સહેલું તો છે, અઘરું છે એમ સહેલું પણ છે. માણસ ધારે તો કરી શકે. અને બાળકો પર જે સ્ટ્રેસ આવે છે એનો જવાબદાર આજુબાજુનું વાતાવરણ પણ રહે છે. બાળકની તો ભૂલ છે જ, પણ જ્યારે વડીલો હોય છે, માતા પિતા હોય છે, શિક્ષકો હોય છે, શિક્ષકોના સંચાલકો જે હોય છે, એ બધા ઉપર પણ એનો આધાર રાખે છે ખરા. એટલે બાળકોને જો આ સ્ટ્રેસ ઉપરથી બહાર કાઢવા હોય તો એની માટે તો ઘણા બધા ઉપાયો છે. બાળકને જ્યારે નાનો હોય ત્યારે એની માતા પિતા, જ્યારે પહેલાંના જમાનામાં જુઓ તો દાદા દાદી ઘરમાં રહેતા, તો દાદા દાદી બાળકોને એની સાથે ગમત કરતા, આનંદ કરતા, અને ભગવાનની, પ્રહલાદની, ધ્રુવની, નરસિંહ મહેતાની આવી વાતો કરતા. એટલે એ બાળકો ઉપર અસર આવતી. બાળકો પર અસર આવે ને ત્યારે બાળકોને આનંદ આવતો. અને આજનો જમાનો કેવો થઈ ગયો છે કે મમ્મી પપ્પા બે જ હોય, દાદા દાદીને કોઈ રાખતું નથી. એટલે મમ્મી હોય તો મમ્મી કોઈ છોકરો તોફાન કરે એટલે મોબાઈલ પકડાઈ દે, એટલે એને પછી લત લાગવા મળે છે. એટલે પછી છોકરાઓને જે સ્ટ્રેસ વધતો જાય છે, કોઈ સમજી શકતું નથી. સમજવાવાળું કોણ? આજે બાળકને પોતાના ઉર્મિઓ, એની પોતાની જે વાત કેવી છે કે એને કંઈક ભૂલ થઈ હોય કે એનાથી દબાત હોય તો એ કહી શકતો નથી. એ કહેવા માટે કોઈ વ્યક્તિત્વ એવું જોઈએ ને. બિલકુલ. તો ત્યારે આજે સ્વામિનારાયણ સંપ્રદાય આ માટે ખડે પગે ઊભો છે કે બાળકોના કોઈ પ્રશ્ન હોય, વાલીના કોઈ પ્રશ્ન હોય તો એ સંતો પાસે આવે, મંદિરે આવે, તો એને એ પ્રશ્નનું સમાધાન ત્યાં મળે. પછી ક્યાંય સત્સંગ ચાલતો હોય તોય
ભાગવત છે, રામાયણ છે, કે કોઈ પણ શિવપુરાણ છે, કે સત્સંગી જીવન છે, કે વચનામૃત છે, કોઈ પણનું જ્યારે પારાયણ થતું હોય ત્યારે એમાં જો જાય બાળક અથવા બાળકના માતા પિતા બાળકને લઈ જાય તો થાય. ઓકે. ઘણી વખત શું થાય કે અમે મંદિરે હોય કે અમે બેઠા હોય એટલે એના માતા પિતા આવે બાળકને લઈ, જે સત્સંગી નથી અને જેને થોડો ઘણો સંતોનો ગુણ છે એ આવે તો બાળકને એવું કે લે બેટા સ્વામીને પગે લાય, તો બાળક પગે નહીં લાગે. એના પિતા પહેલાં પગે લાગશે ને એટલે બાળક તરત પગે લાગશે. કેમ કે આજનું બાળક જે છે ને એ તમે કહેશો ને એમ નથી કરતું, અનુકરણ કરે છે. તમે કેવું વર્તન કરો છો એ કરે છે. બિલકુલ. એક વાત કહું તમને, નાના જ બાળકો હતા એલકેજી યુકેજીના, બંને કાકા બાપાના ભાઈઓ, બે છોકરાઓ સાથે ભણવા આવે. હવે એ છોકરાઓને હવે ત્યારે તો એને શું ખબર પડે, પણ મારે ન કહેવું જોઈએ પણ છતાંય કહું છું, વાત આવી, એકાબીજાને કિસ કરવા જતા હતા. બરાબર. હવે આ બેનું એ બે બસમાં બેઠા પછી થયું મારે બસમાં રાઉન્ડ મારવા જવાનું થયું, તો હું ગયો અંદર રાઉન્ડ મારવા, એટલે મને આ દ્રશ્ય દેખાણું. એટલે મેં તરત આઈ કાર્ડ જોયું કે કોના આના પપ્પાનું નામ શું છે, એટલે નામ જોયું એટલે મને ખ્યાલ રાખ્યો આના પપ્પાને હું ઓળખું છું. એટલે છોકરાને મેં કંઈ કીધું, મેં છોકરાને કીધું શાંતિ તમે બેસો, તમે જાઓ. પછી એના પપ્પાને મેં વાત કરી, મેં કીધું આ દ્રશ્ય તમારા બંને બાળકોએ આવી રીતે આ દ્રશ્ય મેં જોયું, એટલે હું તમને કહું છું કે બાળક તમે કહેશો ને એમ નહીં કરે, તમારું અનુકરણ એ બાળક કરે છે. રાઈટ. એટલે અનુકરણ ન કરવા દેવું તો માતા પિતાએ ધ્યાન રાખવું પડે, શિક્ષકોએ પણ અભ્યાસમાં ધ્યાન આપવું પડે, તો બાળકો પર સ્ટ્રેસ ઓછો થાય. બિલકુલ. તો આપણે ઘણા એવા કિસ્સા જોઈએ છે, ખાસ કરીને 10મા 12માની એક્ઝામ પછી આત્મહત્યાના કિસ્સાઓ. તો એવું તો એ બાળકોમાં શું થઈ જાય છે? ખાસ કરીને બે વસ્તુ મેં ખાસ જોઈ છે. પહેલું કે જે હોશિયાર વિદ્યાર્થી હશે ને એને ગોલ બનાવશે કે મારે આટલા પર્સન્ટેજ તો લાવવા છે, અને ન લાવે તો એને એવું થાય છે હું જિંદગીથી હારી ગયો. બરાબર. અને બીજું, બાજુવાળાના પર્સન્ટેજ વધારે આવે છે તો ઘરવાળાનું પ્રેશર ક્રિએટ થાય કે જો બાજુવાળાએ મહેનત કરી તો આવ્યા, તું રખડવા માર્યો. તો આવા કિસ્સામાં શું કરવું જોઈએ? આવા કિસ્સામાં એક બાળકને અમારે ત્યાં જ હતું, 12મા ધોરણનો વિદ્યાર્થી, એણે પેપર આપ્યું. જે સબ્જેક્ટમાં એને જે સબ્જેક્ટ ગમતો હતો અને જે સબ્જેક્ટમાં સારામાં સારા પર્સન્ટેજ લાવતો હતો, અને એ સબ્જેક્ટમાં એને પર્સન્ટેજ ઓછા આવ્યા. ઓકે. એટલે મને કહે સ્વામીજી આવું થયું છે, મારે હવે પેપર ખોલાવવું છે. એટલે એ પછીની આગળની વાત, એટલે મેં બાળકને સમજાવ્યું, અને એ બિચારો એકદમ હરેરી ગયો તો મારે શું કરું, વાત કરે ત્યાં પરસેવો વળી જતો. મેં એકદમ શાંત કર્યું, મેં કીધું બેટા તું શાંત થઈ જા, તું ચિંતા ન કરે, તું જિંદગી નથી હારી ગયો. રાઈટ. તું એક સબ્જેક્ટમાં ખાલી ફેલ થયો છે, ઓછા પર્સન્ટેજ, તું ફેલ નથી થયો, પર્સન્ટેજ ખાલી ઓછા આવ્યા છે. તું જે ધારતો હતો ને એવું એ નથી આવ્યું, એની જગ્યાએ 60 કે 70 આવ્યા છે, પણ તું ફેલ થયો નથી, તું જિંદગી હાર્યો નથી, એટલે કાંઈ વિચારવાનું નથી. હવે આવું જ્યારે બાળકને થાય ને ત્યારે એને હૂફ અને પ્રેમ આપવાવાળું વ્યક્તિ જોઈએ. તો જો માતા પિતા ન આપી શકતા હોય, શિક્ષક ન આપી શકે, તો પછી આધ્યાત્મિક માર્ગે જવું હોય તો ભગવાન અને સંતો છે. શા માટે કે તો ઘણાને એવું થાય કે મંદિરોની શું જરૂર છે કે ભગવાનની શું જરૂર છે, તો બધું એમને ચાલે. કુદરત વગર કોઈ વસ્તુ થતી નથી. આ હમણાં કોરોના કાળ આવ્યો તો કોણે રોકી શક્યા? કોઈ રોકી શક્યું? આખા વિશ્વમાં હતો ને, લોકડાઉન થયું, બધું તો કોઈ રોકી શક્યું? કુદરતની આગળ કોઈનું ચાલતું નથી. એટલે જ આપણે ભગવાનને માનવા પડે છે. મૃત્યુ કોઈ રોકી શકે છે? નહીં, કોઈ નથી રોકી શકતું. એટલે આપણે ભગવાનને માનીએ છીએ, કેમ કે ભગવાન આપણી પર કૃપા કરે તો આપણા મનને શાંતિ મળે. અને બીજું એ કર્યું કે માતા પિતા આજે એવી અપેક્ષાઓ રાખે છે બાળકો પ્રત્યે કે મારો બાળક ભણીને ડૉક્ટર જ થાય, મારો બાળક ભણી અને એન્જિનિયર જ બને, એવી અપેક્ષાઓને પ્રેશર આપે છે કે તારે બેટા આ જ કરવાનું છે. બાળકને લાઈન બીજી લેવી તો એના માતા પિતાને પ્રેશર આપે છે, પણ એની જગ્યાએ એને પ્રેશર આપવાનું નથી, એને સમજવાનું છે. બાળકને શિક્ષક હોય તો એ વિદ્યાર્થીને વાંચી શકે, ગુરુ છે એ શિષ્યને વાંચી શકે. એમ જે માતા પિતા છે એ પોતાના બાળકને વાંચવું જોઈએ. જેમ પુસ્તક તમે વાંચો છો ને એમ બાળકને વાંચવું એટલે કેવી રીતે વાંચશો તમે? તો વાંચવું એટલે એમાં કંઈ લખાણ નથી કર્યું, એની ભાવનાઓને તમે સમજો, એની ભાવના શું છે બાળકની સમજો. જો એ તમને સમજ આવશે તો તમે બાળકને તમે રોકી શકશો, ટાળી શકશો, અને બાળકને તમે કહેશો તો બાળક બે શબ્દ તમારા માનશે, અને એ જે વિચાર છે એ વિચારમાંથી બહાર નીકળશે. આજે તમે છો,
તમે જે ડૉક્ટર છો તો તમે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્યમાં તમારી અટકાયત થઈ પછી ત્યાંથી તમને રસ્તો નથી મળતો તો તમે શું કરશો? તો ત્યાં તમને મૂંઝવણ આવશે. તો ત્યાં તમને કોઈક માર્ગદર્શન કહે ને કે આકાશ સર કે તમે આને આટલું જ કરો એટલે તમે સીધી લીટીમાં આવી જશો. તો તમને તરફ માર્ગદર્શન મળી જાય અને થઈ જાય. અને આવું આપણા પૂર્વજોમાં પણ બધું બની ગયેલું છે. ચાણક્ય હતા એ અશોક સમ્રાટને જ્યારે કાંઈ શીખવાડતા ત્યારે 50% 75% શીખવાડતા, છેલ્લા 2-3 પોઈન્ટ ન સમજાવતા. સાથી કે વસ્તુ એવી છે કે ચાણક્ય અડધું જ સમજાવે, અડધું એની રીતે પાર કરવાનું. હવે એક દ્રષ્ટાંત આવે છે ને બની ગયેલી ઘટનાઓ આવે છે કે એક કોષ્ટક હોય છે, એની અંદર પતંગિયું કે એ બહાર આવતું હોય, એ બહુ મહેનત કરીને બહાર આવે છે, એ બહુ અફડાતફડી કરતું બહાર આવે છે. કોઈને એમાં એક દયા આવે ને એટલે એને સહેજ આમ કરવા જાય ને તો એ ન્યાય એની ખામી રહી જાય છે. શાથી? તો કે એને મહેનત તો એ કરવાની છે, મહેનત કરીને જે બહાર આવશે ને તો એ પરફેક્ટ પતંગિયું જે છે ને એ આકાશમાં વિહાર કરી શકશે ને ઉડી શકશે. જો તમે એને સહેજે મદદ એમાં કરી તો એ અપંગ રહેશે. રાઈટ. એટલે વિદ્યાર્થીને માટે થોડુંક માતા પિતાએ એને સમજતા શીખવું પડશે, તો તમે આનું ભવિષ્ય ઉજળું જોઈ શકશો અને એનું તમે નિરાકરણ પણ લાવી શકશો. તો તમારા છેલ્લા પતંગિયાવાળા એક્ઝામ્પલમાં મને એવું દેખાયું કે કદાચ બાળકને ભણતરમાં ડૉક્ટર નથી બનવું પણ પોતાની કંઈક અલગ ફિલ્ડ લેવી છે તો એને મથવા દો, ટ્રાય કરવા દો. હા, કદાચ એમાં જે પોતાનું નામ કરે તો દેશનું નામ પણ રોશન થશે અને પરિવારનું પણ થશે. અમારે એક આયુર્વેદિક ડૉક્ટર છે, એમનો એક જ દીકરો, દીકરી કે બીજું એક જ દીકરો. એ અત્યારે દીકરાના તો લગ્ન થઈ ગયા, એવડું છે. ત્યારે અમારે ઘણી વખત અમે બેસતા એટલે ચર્ચાઓ થતી કે સ્વામીજી અમારો છોકરો આવું કરે છે, શું કરું? મેં કીધું એને થોડુંક રોકો. મને કે ના સ્વામીજી, એ કે મારે એને થોડુંક કરવા દેવું છે, પછી એને જ્ઞાન થાય ને પછી હું કહીશ ને તો એને સમજાશે. નકર એને એવું થશે કે મારા પિતા મને વારે વારે ટોકે છે એટલે મારે એને ટોકવો નથી. પછી એક વખત 2 વખત અનુભવ થયો જાય પછી એને ખબર પડે ને પછી એને લાઈન ઉપર લાવી શકીએ. રાઈટ. એટલે કેવી રીતે બાળક છે એ તમને ખુદને વાંચવાનું જે હું કહું છું ને તો બાળક કેવી રીતે છે એ એક જોવું પડે. બિલકુલ. હવે અમારે હા તો ખુલ્લી વાત થાય છે એટલે કે અમારે એક ભાઈ હતો જે ગૌશાળામાં કામ કરતો. એને તમે કામ કહેશો ને તો એ નહીં કરે, એનું કામ રૂટિન એ બધું કરી રાખશે પણ તમે એને કહેશો ને તો એ નહીં સાંભળે. એને તમે કદાચ ઝાપટ મારશો ને તો રાબેતા મુજબ કામ કરશે. બરાબર. અને એક વ્યક્તિ એવો છે કે એને તમે એમ કહો ને ભાઈ અમારે આ કામ છે બાકી તો શું કરશું? તો સ્વામીજી હું કરી નાખું આપના આશીર્વાદથી, તો એ કામ કરી નાખશે. એટલે વ્યક્તિને વાંચવું પડે કે આ કયા ટ્રેક ઉપર ચાલે છે, તો એ રીતે એને સમજાવો તો તરત બાળક તમારા ટ્રેક ઉપર આવી શકે. પણ તમારે એની સાથે ભળવું પડે, તમારે એની સાથે ક્યારેક નિર્માની પણ થવું પડે, ક્યારેક એના વિચારો પણ તમારે કાર્ય કરવું પડે, તો આ વસ્તુ શક્યતા છે. બિલકુલ. પણ અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કારણ કે અત્યારે બધા ખરેખર બિઝી તો નથી પણ પોતાને બનાવી દીધા છે કે હું બહુ બિઝી છું. હા, ઘરે આવ્યા પછી પોતપોતાના મોબાઈલમાં બિઝી હશે, છોકરાઓને એની જાતે રમવા છોડી દેશે. હવે પહેલાં જે ફેમિલી ટાઈમ હતો બધા સાથે બેસીને વાતચીત કરતા એ નથી રહ્યો. તો એ પણ એક કદાચ કારણ હોઈ શકે કે છોકરાઓ માતા પિતા સાથે એટલા બોન્ડ નથી કરતા. એ કારણ મેન છે. બરાબર. આજે આપણે કહીએ છીએ પહેલાં બધાએ સાથે બેસીને જમતા અને જમ્યા પછી કદાચ સાથે બેસતા, વાતો કરતા, કંઈક બીજી વાતો થતી, કંઈક માતા પિતા હોય તો કોઈ સારી વાતો કરે, દાદા દાદી હોય તો કંઈ સારી વાતો કરતા. અત્યારે આ પ્રશ્ન નીકળી ગયો. બાળક આવ્યો એટલે દફતર મૂકી દીધું, એ મોબાઈલ મળે તો મોબાઈલ લઈને બેસી જાય, ટીવી મળે તો ટીવી લઈને બેસી જાય, એની મમ્મી એના મોબાઈલમાં, એના પપ્પા એના મોબાઈલમાં. બાકી કોઈ એમ કહે છે કે મારી પાસે ટાઈમ નથી, એવી વસ્તુ છે જ નહીં. દરેક વ્યક્તિ પાસે ટાઈમ છે, દરેક વ્યક્તિ પાસે ટાઈમ છે. કામ કરવું હોય તો દરેકને ટાઈમ મળે છે, પણ જેને નથી કરવું ટાઈમ તો તરત કહેવું નથી. એક વખત નરેન્દ્રભાઈએ એની મન કી બાતોમાં વાત કરી હતી કે મને પહેલાં જ્યારે કોઈ મળવા આવતું ને તો હું કોઈ એવું કહી દે કે ભાઈ આજે મારે ટાઈમ નથી, કાલે આવજે કે પરમ દિવસે આવજે. હાવ ટાઈમ હોય, ફ્રી જ હોય તો એમ કહી દે મારી પાસે ટાઈમ નથી. તો મોદી સાહેબ કે મારી પાસે એક વખત એવું થયું, મને વિચાર આવ્યો કે ભાઈ મને મળો, ભાઈ તું આવી જાય ને 10 મિનિટ, મારી પાસે ટાઈમ છે, હું તને આપી દઉં, પછી હું બહાર જવું છે. તો એટલે ટાઈમ નથી એવું નથી, પણ ટાઈમ એડજસ્ટ કરતા આવડતું નથી. આ પ્રશ્ન મેન છે. અને આ બધા પ્રશ્નોમાં એવું પણ થઈ શકે કે અત્યારે સોશિયલ કે મોબાઈલની લાઈફ એટલી પ્રેક્ટિકલ થઈ ગઈ છે કે રિયલ લાઈફના આજુબાજુના લોકોને આપણે જોતા જ ભૂલી ગયા છીએ. હા, મોબાઈલમાં અત્યારે માણસો ખૂતી ગયા એટલા બધા છે, દરેક વ્યક્તિની ભૂલ છે આમાં
કે મોબાઈલ કામની વસ્તુ એટલી છે અને બેકાર પણ એટલું જ છે કે આ લોકોના જીવન પણ બરબાદ મોબાઈલ કરેલા છે. જે બાળકો સુસાઇડ સુધી પહોંચી જાય છે, વાલીઓ સુસાઇડ સુધી પહોંચી જાય છે, એનું મેઇન કારણ ગણો તો મોબાઈલ પણ છે. આજે એવું નથી સાહેબ કે આમાં મોટા મોટા પણ આપઘાત કરેલા છે, સારા સારા વ્યક્તિઓ. એનું કારણ છે આમ ગણો તો મોબાઈલ પણ છે. અને મોબાઈલના હિસાબે લાઈફ આખી બધાની બદલાતી જાય છે. આજે એક ઘરમાં તમે જાશો, કોઈ પણ ઘરમાં તમે જાઓ એટલે જોશો તો જેટલા સભ્યો હશે બધા પાસે મોબાઈલ હશે, બધા મોબાઈલમાં મતતા હશે, કોઈ એકાબીજાને વાત નહીં કરતું. ખરેખર તો જીવનમાં ઘરમાં સભ્યો જે હોય એમણે બેસી અને 10 મિનિટ 15 મિનિટ, અમારા સંતો તો એવું કહે છે કે ભાઈ તમે ઘર સભા રાખો. ઘર સભામાં શું કે ભાઈ રાત્રે જમ્યા પછી તમે બધા અડધો કલાક બેસો, કોઈ વાર્તાલાપ કરો, કોઈના પ્રશ્ન હોય તો પ્રશ્નનું નિરાકરણ કરો, એને સમજો પ્રશ્ન, અથવા તો પ્રશ્નનું તમે કોઈને જવાબ આપો, અથવા તો કોઈનું સમાધાન કરો, અથવા કોઈને દુઃખ હોય તો દુઃખ વ્યક્ત કરે તો એનું નિરાકરણ લાવો. અને ત્યારે કોઈ ભગવત વાર્તા છે, કોઈ ભગવાનનું ચરિત્ર છે, કે કોઈ ભગવાનની વાત છે, અથવા તો કોઈ ભક્તની વાત છે, એ તમે કરો તો આજે એનો અસર બહુ પડે છે. રાઈટ. બાળકોને હું જ્યારે સ્કૂલમાં હતો ને જ્યારે બાળકોને હું હોસ્ટેલમાં બાળકોને સ્કૂલના બાળકોને જ્યારે હું પ્રવચન આપતો અને વાત કરતો ત્યારે બાળકોને હું એ પણ કહેતો કે બાળકો કદાચ તમને આ વાત ક્યારેક મારી અત્યારે નહીં સમજે, પણ તમે જ્યારે તમારી સમજણ આવશે ને ત્યારે આ વાત તમને સમજાવશે, પણ આ વાતને તમે પકડી રાખજો. ત્યારે બાળકો સ્કૂલ છોડીને કોલેજમાં જાય અને કોલેજ પછી જ્યારે બિઝનેસમાં જાય, જ્યારે મળે, વાતચીત થાય, ત્યારે એવું કે સ્વામીજી તમે ઓલી વાત કહેતા હતા ને એ વાત હવે સમજાણે, આજે એ વાત સમજાણ. એટલે એ વાત ઉપર અમે ટકી રહ્યા છીએ કે વાતને લઈને એટલે અમે બીજે દૂર માર્ગે જતા નથી, વ્યસનના માર્ગે પણ અમે જતા નથી. તો કેમ કે આ એના પર કેમ આવું થયું? તો આ સ્કૂલમાં બાળક અભ્યાસ કરવા જાય છે પણ આ વાત કોઈ કરતું નથી. અને આજનું શિક્ષણમાં જુઓ ને ફેર છે ને, પહેલાં વાર્તા આવતી નરસિંહ મહેતાની, મીરાબાઈની, આજે આવે છે? નથી આજે આવતી. આજે તો કૂતરાની ને બલાડાની ને ગધેડાની, એક હતો ગધેડો ને એક હતો કૂતરો, આ જ વાત આવે છે. તો આ વાતથી શું બાળકમાં ફેર પડશે? એટલે બાળકને એના માતા પિતા છે કે દાદા દાદી છે એની પાસે રહે તો થાય. આજે હું ગયા વર્ષે અમેરિકા ગયેલો, અઢી મહિના હું અમેરિકા રહ્યો હતો, હું ફર્યો હતો. ત્યારે પણ અમને જીવન જોવા મળતા. મમ્મી ઘેર આવે તો પપ્પા નોકરી જતા રહે, પપ્પા ઘેર આવે તો મમ્મી નોકરી પર જતી, છોકરા આવે તો બંને માણસ હોય નહીં. અને બેનું મિલન ક્યારે થાય? તો જિંદગી ખાલી પૈસા કમાવા માટે જ છે, જીવવા માટે નથી. સાચી વાત. તમે કંઈક જીવન જીવ, તમારી પાસે પૈસો 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 કરીને કમાશો, ભેગું કરશો, બધું કરશો, તો એ હું સુખ આપશે? નથી આપવાનું. પણ તમે જીવનમાં પરિવાર સાથે રહેશો તો તમારું એક જીવન બનશે, તો તમારું બધું જ તમે કરી શકશો. રાઈટ. બધું જ લઈ શકશો. તો અત્યારે આપણે જે ફોનની વાત આવી તો ત્યાંથી હું એક કહું કે ધારો કે હું રીલ જોઉં તો રીલમાં મને કોઈ વ્યક્તિમાં લક્ઝરી લાઈફ દેખાય, સ્પોર્ટ્સ કાર લીધી, બ્રાન્ડેડ વોચ લીધી, અથવા તો એનો દેખાવ બહુ સારો છે, તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ જે વ્યક્તિનો દેખાવ સારો નથી કે જેની પાસે નથી એને પણ ડિપ્રેશન, સ્ટ્રેસ સુધી લઈને પછી આત્મહત્યા સુધી લઈ જાય છે ખરું? હા, માણસને અપેક્ષાઓ વધતી જાય છે. જેમ દાખલા તરીકે રીલ તમે જુઓ છો તો તમે જોઈ એટલે કોઈ ભાઈ આણે આવું કર્યું તો હું આવું કરું, પણ અમુક બધું જ વિડીયોમાં સાચું નથી હોતું. રાઈટ. 10% જ સાચું હોય છે, 90% તો આપણે શું હે કેવું, એવું જ બધું હોય છે. અને એ લોકો જોઈ અને સીધું અપનાવી લે કે આણે આવું કર્યું તો હું લઉં. તમને ખ્યાલ હોય તો રાજપીપળા બાજુ એવો સ્ટ્રેસ ચાલેલો, એક ગાડી આવે છે 2 વ્હીલ. એ 2 વ્હીલ એવી આવે છે કે જુદી રીતની, મને નામ તો હું ભૂલી ગયો. એ 2 વ્હીલ લેવાનો ક્રેઝ આવી ગયો. એ લગભગ ₹1,00,000 ઉપરની ગાડી આવે અને એ બધા ગાડી લઈને. એમાં સાહેબ હું ત્યારે રાજપીપળા બાજુ ગયેલો, મારે કામ હતું ને પછી ફરવા માટે થોડુંક અને જોવા માટે. ત્યારે અમારા ઘણા માણસો ત્યાં રહે છે, કર્મચારીઓ મારે આવે ને એટલે બધા ઓળખે સારી રીતે, એટલે આપણે ભાળીને અને આવે. ત્યારે અમે બધા બેઠા હતા સાંજના સમયે. એટલે મેં કીધું કેવું છે ચાલે છે બધી વાતચીત. એમાંથી વાત નીકળી કે આ 2 વ્હીલ, મેં કીધું અવાજ એનો આવ્યો તો કે ના સ્વામી આ 2 વ્હીલ બધા અત્યારે ખરીદી છે ને એટલે. તો મેં કીધું શું છે? ત્યાં એક છોકરો બોલ્યો, મને કે સ્વામીજી એક વાત કહું. મેં શું? મને કે સ્વામી જેણે આ 2 વ્હીલ લીધા છે ને એમાં 30% છોકરાઓ એક્સિડન્ટમાં મર્યા છે.
ઓહો, એવું આ બાઇક છે. તો આનું તમે કેવી રીતે શું કરી શકો? એટલે આવા જે લોકો જોઈને અને આમાંથી મીડિયામાંથી જોઈને કરે છે. આજે આપણે પિક્ચર આવે છે, પિક્ચર તો એમાં હીરો હિરોઈન હોય છે કે બધા જે કંઈ હોય છે એ લોકો કંઈક અલગ અલગ સ્ટાઇલ મારે, કંઈક વાળની સ્ટાઇલ મારે, કંઈક એવા ફાટેલા કપડાની મારે, તો લોકો એવું મળે પહેરવા. રાઈટ. એટલે એ તો એક ખાલી ફિલ્મ મનોરંજન માટે છે. તો તમે તમારા જીવનમાં અપનાવી લીધું. આપણા જીવનમાં અપનાવવાનું છે આધ્યાત્મિકમાં માર્ગ, જે સનાતન ધર્મ જે કહે છે આધ્યાત્મિક માર્ગ. એ આધ્યાત્મિક માર્ગ એટલે ધર્મ એટલે શું કે જીવન કેવી રીતે તમારે જીવવું અને જીવન જીવ્યા પછી અંતે મોક્ષ કેમ થાય એની માટેની લાઈફ છે. રાઈટ. બરાબર. ભગવાન સ્વામિનારાયણ જ્યારે હતા ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું અમારે શરણે જે આવે ને જે સત્સંગી થાય એ આ લોકમાં અને પરલોકમાં બંને જગ્યાએ સુખી થાય. આ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ લખેલું છે. તો આ લોકમાં સુખી છે અને પરલોકમાં સુખી થાય છે. તો જે આ લોકો કે પરલોક તો કોણે જોયું છે, આવું બધું વિચારે છે. પણ એ વિચારવા કરતાં તમારી લાઈફ તો તમે જુઓ. આજે હું કહું છું કોઈ પણ વ્યક્તિ છે કરોડોમાં જન્મ્યો છે, તો આજે એ કદાચ ફોર વ્હીલ ગાડી ફરારી લઈને નીકળ્યો, આપણી પાસે નથી તો એવું નહીં વિચારવાનું કે નથી તો નથી, ભગવાને એને આપી છે, આપને પછી આપશે, એવો વિચાર કરવાનો. ફરારી કરતાં વધારે સારી વસ્તુ સારી પણ હેલિકોપ્ટર આપશે એવું પણ વિચારવું જોઈએ. પણ લોકો આજે શું કરે છે, મીડિયાનું જોઈ અને જીવનમાં અપનાવતા જાય. બરાબર છે. અને એવા કોઈ સંતના યોગમાં નથી, એવા સત્સંગના યોગમાં નથી, એટલે આ પ્રશ્ન વધતા જાય. બિલકુલ. જો એના યોગમાં આવે તો થાય. એક હું ડૉક્ટર સાહેબ તમને કહું, રાજકોટમાં મને એક મારા વાલી હતા, એ અમે બેઠા હતા, લગભગ આજે 2-3 વર્ષ પહેલાંની વાત છે. તો એ કે ડૉક્ટરમાં બધા મોટા મોટા ભેગા થયેલા, રાજકોટમાં બધા મોટા મોટા વ્યક્તિઓ ભેગા થયેલા અને બધા બેઠા હતા અને વાતચીત ચર્ચા નીકળે કે આપણે બધાને એક એક દીકરો, આટલી સંપત્તિ, તો આપણે હવે શું કરશું? સંપત્તિને કોણ સાંભળશે? જો છોકરો સારો રહ્યો તો છોકરો બગડી ગયો શું થાય? બરાબર. તો કે ભાઈ એક જણો બોલ્યો કે છોકરા આપણે સુધારવા હોય ને હરખા રાખવા હોય ને આપણા રાખવા હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુલોમાં મૂકો કે સંતો પાસે મોકલો, તો છોકરા તમારા વ્યવસ્થિત રહે, તમારા થઈને રહે. કેમ કે હું જ્યારે પ્રવચન આપતો એટલે હું 4 વાના તો કહેતો, માતા પિતા, ગુરુ અને સંત અને શિક્ષક. બરાબર. અને આને જીવનમાંથી અને ભગવાન, આને તમારે જીવનમાંથી ક્યારેય ભૂલવાની. જો સુખી થવું હોય તો આ 4 વ્યક્તિને તમે જીવનમાં રાખ્યા, એની 4ની સાથે તમે વાર્તાલાપ કર્યો, એને 4 સાથે તમે જીવન ગાળ્યું, તો તમને જીવનમાં દુઃખ આવશે ને તો દુઃખમાંથી તમને ઉગરવાની પણ શક્તિ કુદરત આપશે. બિલકુલ આ વસ્તુ છે. અત્યારે બીજું એક સ્વામી જોઈએ તો યુવાનોમાં છે ને પ્રેમ શબ્દ જે વપરાય છે કે છોકરો છોકરી એકબીજા સંબંધમાં આવ્યા, પ્રેમમાં આવ્યા, તો પ્રેમ સંબંધ ચાલે તો ઠીક છે, પણ ન ચાલે એક પાત્ર તરફથી તો કાં તો મારી નાખવું કાં મરી જવું. એક તો આવા વિચારો હવે બહુ આવવા લાગ્યા છે. બીજું, કદાચ બંને પાત્ર રેડી હોય તો પરિવારમાંથી કંઈ ઇસ્યુ આવે તો સાથે મરી જવું બંને. તો અત્યારે આ ક્રેઝ પણ આવવા લાગ્યો છે. તો યુવાનોને એવું તો શું આ ઉતાવળ આવી છે કે એવું તો શું થઈ રહ્યું છે કે એ લોકો બસ જીવન ટૂંકાવો પર જ જાય છે? સાહેબ, વસ્તુ એવી છે કે પ્રેમ આપણે જે કહીએ છીએ એ પ્રેમ શબ્દને બગાડવામાં આવ્યો છે, બગાડી નાખ્યો છે. પ્રેમ શબ્દ આવે એટલે તરત એમ થઈ જાય કે પતિ પત્ની કે છોકરો છોકરીનો. બરાબર. પણ પ્રેમ તો ભાઈ બહેનનો હોય છે, રાઈટ, ગુરુ શિષ્યનો હોય છે, માતા પિતા સાથેનો પ્રેમ હોય છે. પ્રેમ તો દરેક સાથે થાય છે. પણ પ્રેમ શબ્દ આવે, લવ શબ્દ જે આવે ને ત્યાં તરત બધાને ક્યાં જાય? આજે હું તમે છું, આપણે મારી સામે બેઠા તો હું તમને, આપણે અત્યારે ભેગા થયા રિલેશનમાં આવ્યા એટલે હું તમને કહું સાહેબ ડૉક્ટર સાહેબ આઈ લવ યુ, તો હું એ શબ્દ ખરાબ થઈ ગયો? નહીં. તો લોકો અત્યારે આ વિચારે કે આઈ લવ યુ કીધું એટલે એ શબ્દ ખરાબ, એટલે કે ઓહો તે આવું કહી દીધું, તો આની તો ગંભીર ઓલી થઈ જાય છે. એટલે હું તમને પ્રેમ કરું છું તો એક સહજ શબ્દ છે અને શબ્દ સારો છે. શબ્દ પ્રેમ તો ભગવાન સાથે થાય, ગુરુ સાથે થાય, માતા પિતા સાથે થાય અને પતિ પત્ની સાથે પણ થાય. બરાબર. ભાઈ બહેન સાથે પણ પ્રેમ થાય. તો પ્રેમ શબ્દને બગાડવામાં આવ્યો છે. અને જે આજે છોકરાઓ છોકરીઓને જે પ્રેમ ગણે છે ને એ ખરેખર પ્રેમ નથી. એને એક ભાષામાં કહેવા જાય તો લફરું પણ કહી શકાય, અથવા આકર્ષણ. જે આકર્ષણ કે ખોટું આકર્ષણ એમ. બરાબર. ખોટું આકર્ષણ છે. એક હું તમને દ્રષ્ટાંત આપું કે 2 દ્રષ્ટાંત છે, પણ એક તમને ઓલું આપું ને એક આ આપું, એક અત્યારનું આપું. રાજાની કુંવરી
હવે એ ત્યાંના જે કોઈ કર્મચારી હતો છોકરા એની સાથે એને પ્રેમ થઈ ગયો, ઓકે, એને આ થઈ ગયું વિચાર. તો છોકરીએ એવું કીધું કુંવરે કે મારે તો લગ્ન આની સાથે જ કરવા છે, મારે લગ્ન બીજા સાથે નથી કરવા. હવે રાજાને એમ થયું કે ભાઈ આની સાથે હું લગ્ન કરું તો મારી આબરૂ શું? રાઈટ, બધાને મા બાપને આ સીધું જાય, પણ ક્યાં કેવું ઢળવું હોય તો ખ્યાલ નથી આવતો. એટલે એ તો બહુ વિચારમાં પડી ગયા, દુઃખી પડી ગયા. રાણીને કીધું, રાણી કે છોકરી માનતી નથી, શું કરું? કુંવરી માનતી નથી, કુંવરી હઠ લીધી. તો ત્યારે એવો નિયમ હતો કે રાજા રજવાડાઓમાં પહેલાં ગુરુઓ રાખતા અને કાંઈ પણ આવો પ્રશ્ન આવે એટલે ગુરુને પૂછતા, બરાબર? અત્યારે રાજકારણમાં ગુરુ નથી રહ્યા, અત્યારે રાજકારણ ધર્મમાં ઘૂસવા માંડ્યું છે. પહેલાં રાજકારણ ઉપર ગુરુઓ હતા, કાંઈ પણ હોય તો ગુરુઓનો નિર્ણય લેતા અને ગુરુની આજ્ઞા માનતા. તેણે પૂછ્યું ગુરુને કે ગુરુ આવું થયું છે, શું કરું? તો કે બેટા એવું કર કે હું તને એક પ્લાન આપું. તો કે એક રૂમમાં જ્યાં વ્યવસ્થા સગવડ તો એ રૂમમાં કુંવરીને અને એ ભાઈને બેયને આમાં તું રાખી દે અને 1 મહિનો એમાં રહેવાનો એની સાથે. પણ કે ગુરુ આ ઝૂકતું નથી થતું. એ કે હું કહું એટલું કર્યું. કુંવરી રાજાએ કુંવરીને કીધું બેટા તારે આની સાથે પ્રેમ જ છે ને, તો એની સાથે 1 મહિનો રહે. બરાબર. તો કુંવરી ખુશ થઈ ગયા, રાજી થઈ ગઈ. ઓ મને મારું પાત્ર મળી ગયું, મને મારું પાત્ર મળી ગયું. પછી જ્યારે એમાં રહેવા લાગ્યા, 1 દી 2 દી રોજ ખાવાનું બહારથી આવી જાય, બહાર કોઈ નહીં નીકળવાનું, રૂમની બહાર રહેવાનું, એમાં 24 કલાક એમાં જ રહેવાનું. તો સમય જતાં કુંવરીએ અઠવાડિયું થયું ને એને અરે બોલવાનું બંધ કરી દીધું, અબોલા થઈ ગયો. પછી તો એને એની પાસે ઊભો રહ્યો એને ગમે, એક આ દિવાલે ને એક ઓલી દિવાલે વાત જ કરવા ઊભા એનો. પછી જ્યારે આવું થયું ને તેને કુંવરીએ કીધું કે પિતાજી હવે મને બહાર કાઢો. ના બેટા, તને હેત હતું ને તારે હવે રહેવાનું જ છે. અને રાખી પછી જ્યારે 1 મહિનો પૂરો થવા આવ્યો તે પહેલાં છોકરી બહુ કરી, પછી એને બહાર કાઢે. ત્યારે કીધું મારે આની સાથે લગ્ન નથી કરવા, બરાબર? તો એને એક પ્રકારનો અભાવ આવી ગયો. બીજું કે જો જ્ઞાતિમાં સંબંધ થતા હોય અને સારા વ્યક્તિ હોય તો માતા પિતાએ પણ વિચારવું પડે, બરાબર? અને આજના છોકરા છોકરી પણ વિચારવું પડે કે હું આજે કોની સાથે સંબંધ બાંધું છું. એટલે તમે ખાલી આંખ મળી ગઈ, તમે જરાક જોઈ લીધું, ત્યાં તમારો સંબંધ પ્રેમ થઈ ગયો ગાઢ. એ પ્રેમ નથી, એ તમારી જે અંદરની ભૂખ છે એ ભૂખ છે એની પ્રત્યેની, એની સાથેનો પ્રેમ નથી, ભૂખ છે. એટલે આ લોકો તરત જાણતા નથી ને અને સત્સંગમાં જતા નથી, એટલે એને આ લોકોને ખ્યાલ આવતો નથી કે જીવન શું છે. બસ એણે તો એક જ દુનિયા રંગીન જોઈ, ટીવીમાંથી મોબાઈલમાંથી જોઈને અને સીધો પ્રેમ કરી લીધો. ભાઈ એની શું દુનિયા છે તો કોઈ જાણતું નથી. પછી ઘણી જગ્યાએ સારા વ્યક્તિઓ છે. હમણાં મારી પાસે એક ભાઈ આવેલા, એમનો જે ભાણે છે, હવે એમને કોઈ છોકરી સાથે કોલેજમાં ભણતા હશે એટલે જરાક વાર્તાલાપ થઈ ગયો એટલે બે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આપણા માતા પિતાને વાત કરી અને પછી આપણે આગળ વધશું, આપણે અત્યારે બીજું કંઈ વાત કરવાની નથી, ક્યારેક વાતચીત થાય બરાબર છે. એટલે આ છોકરાએ એના મમ્મી પપ્પાને વાત કરી, કેમ કે એના પપ્પા થોડાક ઓલા હતા કે ભાઈ છોકરા સાથે એક મિત્રતા રાખતા. એવું પણ કહેવાય છે કે માતા પિતાએ જ્યારે છોકરો 10-12 વર્ષનો થાય ને ત્યારે એની સાથે મિત્રભાવ રાખવો જોઈએ. પહેલાં પુત્રભાવ હતો, હવે મિત્રભાવ રાખવો જોઈએ. કેમ કે તો તમને મિત્રના નાતે એક વાત કરી શકે. કેમ કે આજના એક વિષયાંતર કરું છું કે આજના બાળકને કોઈ પણ વાત કહેવી છે તો ક્યાં કહેશે? આજે તમારી પાસે ધન છે તો તમે મૂકશો તો ક્યાં મૂકશો? કે કોઈ મજબૂત તેજોરી છે, કોઈ એવી જગ્યા છે કે જ્યાં સેફ રહી શકે. તળિયા વગરની તેજોરી એ હોય એની અંદર તમે ધન સંપત્તિ મૂકો તો સેફટી કંઈ ખરી? ઊંચું કરો જેઠે ખુલ્લું જ છે. તો આજના બાળકને વિચાર આપવો છે, આજના બાળકને કંઈક પોતાની અંદરની ભાવનાઓ કોઈને કેવી છે, તો આજે સામે કોણ? બિલકુલ કોઈ નથી. ત્યારે અમારા ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના મહંત હતા 200 વર્ષ પહેલાં, ભગવાન સ્વામિનારાયણ પાસે એમને દીક્ષા લીધેલી. ત્યારે એ ગુણાતીતાનંદ સ્વામી એ વખતે કથા વાર્તા કરતા હતા. સ્વામીની વાતોમાં એવું લખ્યું છે કે જીવન જીવવું હોય તો 2 સારા સંત કે 2 સારા હરિભક્ત સાથે જીવ બાંધવું. જીવ બાંધવું એટલે એની સાથે હેત રાખવું. હેત રાખવું એટલે તમારી અંતરની જે ભાવનાઓ છે એ તમે કોઈને વ્યક્ત કરી શકો. જો આ વસ્તુ થવામાં આવે ને તો સુસાઇડનો પ્રશ્ન આખો ખતમ થઈ જાય. બિલકુલ આખો ખતમ થઈ જાય. બરાબર? કે એ કોઈને પોતાની ઉર્મિઓ કોઈને કહે તો વાત થાય ને. એટલે આવી આ વાત છે તો બાળક કોઈને કહેતો નથી. જો એના પપ્પા એની સાથે મિત્રભાવ રહે તો વાત થાય તો એ લોકો છોકરો સુસાઇડ કરી શકે નહીં, કારણ કે હળવો થઈ જાય. એટલે એ જો સત્સંગમાં આવે અને સંતો પાસે, એવો મારી પાસે
ઘણા બધા વ્યક્તિઓ આવેલા છે અને આપણે ઉગારેલા છે ઘણા બધા. કે કોઈ પણ એક વ્યક્તિ તો મને એવું હતું, મંદિરમાં પ્રદક્ષિણા કરી તો પરિક્રમા માળા કરતો, મારું ભજન કરતો. એક યુવાન આવ્યો એટલે મેં ઓલી સહજ પૂછ્યું, આમાં ખંભા ઉપર હાથ કેમ છે બેટા, સારું છે? તો કે સારું છે. તો એ યુવાન લૂજ પડી ગયો, ઢીલો પડી ગયો. મેં કીધું કેમ બેટા, શું થયું, કાંઈ તકલીફ છે, બીમાર છું, મજા નથી? મેં તરત પ્રશ્ન કે ના સ્વામી. પછી મેં કીધું તને કંઈક કહેવું છે કે બેટા, શું કહેવું? મેં કીધું એક બાજુ લીધું સાઈડમાં અને કે બસ છેલ્લા જય સ્વામિને કરવા આવ્યો હતો. મેં કીધું કેમ બેટા છેલ્લા જય સ્વામિને? મને કે બસ આવું છે. મેં કીધું હાલ. હું નીચે લઈ ગયો, ઓફિસમાં બેહાર્યો, વાતચીત કરી. એની દવાની બાટલી હતી એ મેં લઈ લીધી. પછી મેં કીધું શું તને તકલીફ? તો કે મને મારી પત્ની નથી ચાહતી, મને મારા મા બાપ નથી ચાહતા, કોઈ મને મારા પરિવારમાં મને કોઈ પ્રેમ જ નથી કરતો. તો મેં કીધું શું છે? તો એટલે કે હું હવે જીવન ટૂંકાવું, મારી પાસે હવે ધંધામાં કંઈ નથી. મેં કીધું બેટા એવું ન કર. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ના પાડી છે કે કોઈ પણ વ્યક્તિએ આત્મઘાત ક્યારેય કરવો નહીં, ક્યારેય પણ ન કરો. કેમ કે આત્મઘાતનું પાપ બહુ મોટું છે, એટલે ના પાડી છે કે બીજો જન્મ એને મનુષ્ય જન્મ મેળવો બહુ કઠણ છે, એટલે આત્મઘાત કરવો નહીં, ના પાડી. એટલે મેં એને સમજાવ્યો, લગભગ 35-40 મિનિટ સમજાવ્યું. મેં વાત કરી, એક બેટા તું હિંમત ન હાર, હું તને જે જીવન જીવવાનું કહ્યું એટલે તું જીવન જીવવા મળે. તારા મા બાપ, તારી પત્ની, તારા પુત્ર, તારી દીકરી બધા જ તને ચાહશે, તું ચિંતા ન કર. અને અમે ભગવાનને પ્રાર્થના કરી છે અને તું રોજ અત્યારે ભગવાનને દંડવટ કરીને ભગવાનને પ્રાર્થના કર. બધું જ રેડી થઈ. દવાની બાટલી લઈ લીધી. અત્યારે સાહેબ ટેક્સટાઇલ માર્કેટમાં એ ધંધો કરે છે, બરાબર, જીવે છે. એવા ઘણા દાખલાઓ છે, વિદ્યાર્થીઓના પણ છે કે જેણે નક્કી કર્યું હોય, સુસાઇડ નોટ લખી નાખીને આવે અને આપણને વાત કરે કે આવું છે, તો આપણે એને ઉગારી શકીએ. પણ આજે સંત પાસે આવે છે કોણ? માતા પિતા કોઈ આવવા નથી દેતા. રાઈટ. વસ્તુ આ છે. અને આધ્યાત્મિક માર્ગ જે છે ને એ જીવન જીવવા માટેનો છે, જિંદગી વેડફવા માટેનો નથી, પણ સમજાય એને કામનું છે. અને તમે આ છેલ્લું જે એક્ઝામ્પલ આપ્યું છે ભાઈ સુસાઇડની બોટલવાળું, તો ત્યાં મને એવું લાગ્યું કે તમે એના ખભા પર જે હાથ મૂકીને કીધું ને બોલ ભાઈ કેમ છે, તો એ હાથે એને અનુભવ આપે કે મારી સાથે કોઈક છે, મારું છે કોઈ. બરાબર. અને આ જ કદાચ બધામાં મિસ છે જે લોકો આત્મહત્યા કરી જાય છે, કે એને એવું કોઈ દેખાયું જ નહીં કે જેની સામે ખુલી શકે. હા બરાબર. જો આ તમે કહ્યું વિદ્યાર્થીઓને ખોલવા માટે કોઈ એવું પાત્ર જોઈએ. માતા પિતા મેં આ 4 પાત્ર બતાવ્યા, એ 4 પાત્રમાંથી એને કોઈ પણ જો મળી જાય, અનેક મિત્ર છે, એ જો પાત્ર મળી જાય ને એમાં એ જો ખોલી જાય તો થાય. મારી સાથે એવા બાળકોએ પણ વાતો કરેલી છે કે મારે આ છોકરી સાથે આવું થઈ ગયું છે, તો મારે શું કરવું જોઈએ પાછા વળવા માટે. તો હવે કે હું આ વાત માતા પિતાને કહું તો મારી જિંદગીમાં બીજું બધી તકલીફ થાય. રાઈટ. બરાબર. તો કે આ વાત તો મને ખબર પડી, મેં બહુ વિચાર્યું કોને કહેવી, હવે આમાં હું ફસાઈ ગયો છું, નીકળાય એવું નથી. તો કે આ વાત મને એવું લાગ્યું તમને કહું તો હું નીકળી શકું. તો એ બાળકને મેં સમજાવીને વાતે પણ એમાંથી કાઢી શક્યા અને એના માતા પિતાને પણ વાત કરાવી દીધી કે ભાઈ આવું આવું છોકરાએ લીધું, પણ તમારે એને એક શબ્દ કહેવાનો નથી, એને હૂંફને પ્રેમ આપો. હૂંફને પ્રેમ આપ્યો, છોકરો અત્યારે સારી લાઈફ જીવે છે, બિલકુલ સારામાં સારી જાય લાઈફ જીવે છે. અને એના મમ્મી પપ્પાએ જ્યાં ધાર્યું હતું ત્યાં તેને લગ્ન કર્યા. છોકરાએ ધાર્યું હતું ત્યાં નહીં, એના મમ્મી પપ્પાએ ધાર્યું હતું ત્યાં કર્યા, સુખી જિંદગી જીવે છે. મારે 15 દિવસે મહિને ફોન આવતો હોય. તો સ્વામીજી અત્યારે આપણે જે વાત કરી પ્રેમ, ભણતરને લગતી તકલીફો અને માતા પિતા સાથેના સંબંધો, પણ આની સિવાય એક બહુ મોટો પ્રશ્ન છે, એ છે લત. પછી એ લત દારૂની હોય, વ્યસનની હોય, અશ્લીલતા જે કે પોર્ન કહેવાય, અને અત્યારે એવું પણ જોવા મળ્યું કે સ્કૂલના છોકરાઓ ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે. તો આ લત લાગ્યા પછી છે ને એ લોકો ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે પછી હતાશા અને હતાશાથી પછી પૈસા ન મળવાથી કે વસ્તુ ન મળવાથી આત્મહત્યા સુધી પહોંચી જાય છે. તો એ વ્યક્તિઓ કે એ બાળકોને આપણે શું કઈ રીતે મેસેજ આપીએ કે જેનાથી એ લોકો નવી લાઈફ શરૂ કરી શકે? આ વ્યસનનું તો પહેલેથી ચાલ્યું આવે છે, પણ હવે સમય જતાં વ્યસનોમાં ફેરફાર થતા ગયા અને વધતા ગયા. આનો એક જ ઉપાય એવો છે કે માતા પિતા ધ્યાન આપે, બીજું કે એ સત્સંગમાં જતો થાય કે સંતો પાસે જતો થાય તો જ આ લતમાંથી છૂટી શકે. બાકી લતમાંથી છૂટી શકવું બહુ મુશ્કેલ છે સાહેબ. કેમ કે આ લતો એવી છે કે મારે તમને શું કહું કે અત્યારે એવા ઘણા બધા લોકો લે છે. આજે છોકરાઓ ઇન્જેક્શન પણ લે છે અને પૈસા ન હોય તો એની માટે એને ચોરી કરવી પડે છે. રાઈટ.
પણ આ શરૂઆતમાં એવું છે કે માતા પિતા જો ધ્યાન આપે તો જ થાય. હું તમને એક પ્રસંગ કહું કે એક પેરેન્ટ્સ આવેલા અને મારી પ્રત્યે એને સહાનુભૂતિ વધારે, એટલે એ મને મળવા આવેલા. એટલે મારી ઓફિસમાં આવ્યા એના છોકરાને લઈને અને બેઠા. એટલે પહેલાં ધોરણનો વિદ્યાર્થી હતો, ત્યાં સ્કૂલમાં ભણતો. એટલે મેં એને લઈને મારી ગોદમાં બેસાડ્યો. મેં તું કેમ છે બેટા, સારું છે? તો કે હા. ભણવાની મજા આવે છે? તો કે હા. જમવાનું ફાવે છે? તો કે ચા. મેં કીધું બેટા તારા પપ્પા માવા ખાય તને ગમે છે? છોકરાએ જવાબ કશું જ ન આપ્યો. એક વાર પૂછ્યું, બે વાર પૂછ્યું, જવાબ ન આપ્યો. ત્રીજી વાર પૂછ્યું તો જવાબ ન આપ્યો. એટલે મેં ફેરવું, મેં કીધું તો બેટા તારી મમ્મીને ગમે છે? તરત ઓન ધ સ્પોટ એને જવાબ આપ્યો એ કે ના સ્વામી, મારી મમ્મીને નથી ગમતું. તો મેં કીધું બેટા તો એનો અર્થ તું ન બોલ્યો તો તને ગમે છે? ત્યારે એ છોકરાએ જે જવાબ આપ્યો ને એ બધાને હચમચાવી દે એવો જવાબ છે. એ કે સ્વામીજી હું હજી નાનો છું ને. તો એનો અર્થ શું થયો? હું નાનો છું એટલે મારે ત્યાં નથી ખાવાનું, મોટો થાય એટલે મારે ખાવાના છે. તેની બાપને 4 આંખો થઈ ગઈ. એમ કે સ્વામી આટલું બધું વિચારે છે? મેં કીધું બેટા તને શું કહું કે તારો છોકરો શું વિચારે છે? તમે જેવું જીવનમાં જો કરો છો એવું છોકરા અપનાવે છે. એટલે માતા પિતામાં જો ચેન્જીસ આવશે તો બાળકોમાં જરૂર આવશે. અને બીજું, કદાચ માતા પિતામાં ન આવે તો એ સંતો પાસે જાય, સત્સંગમાં જાય તો એમાં ચેન્જીસ આવે. બાકી કોઈ એવું એને નથી કોઈ સાધન કે તમે આજે આ પીવડાવી દો ને કાલથી બંધ થઈ જાય, એવું નથી. કેમ કે વ્યસન જે છે ને એ રગે રગમાં ચડી ગયું છે. આ ડાયાબિટીસ છે એ આખા શરીરમાં લોહી ફરે છે તો બધામાં શુગર છે, બરાબર. એ શુગર કાઢવી હોય તો બધી જગ્યાએ ઇન્જેક્શન આપવા પડે ના, એક ટેબ્લેટ લો એટલે પછી શુગર ડાઉન થાય, બરાબર. એમાં એના નસમાં વ્યાપી ગયું છે. એ તમે કાઢો ક્યારે? એ નીકળે જ નહીં. એ નીકળવું હોય તો એના વિચારો ચેન્જ કરવા પડે. વિચારો ચેન્જ કરવા માટે એક જ આ ઉપાય છે: દાદા દાદીનો સહારો, માતા પિતાનું જીવન, સત્સંગનો સહારો, સંતનો સહારો અને ભગવાનને શરણે જો જાય તો જ આ એમાંથી ઉગરી શકે. નહીંતર ઉગરું અઘરું છે. મેં એવા વ્યક્તિઓને દારૂ પણ છોડાવ્યો છે. કેમ કે સાહેબ આમાં એવું છે કે સંત સાથે પ્રીતિ હોય કે ભગવાન સાથે થોડોક લગાવ હોય તો તમે એને કહો ને તો મનાય. હવે તમે બહારથી એને પકડી લો ને હું કહું તો એને મનાશે ને. એના માતા પિતા આવે, સંતો પાસે લાવે અને સંતમાં એને પ્રીતિ થાય ને જો એને કહે તો મને. એક વ્યક્તિ છે, લગભગ આ 2015ની વાત છે. અમારા એક સેવક થયા, નવા પેરેન્ટ્સ હતા પણ મને એ ગુરુ માનવા લાગ્યા અને મારા કંઠી બાંધી ભગવાન સ્વામિનારાયણની આશ્રિત થયા અને સત્સંગી થયા. પછી સત્સંગ કરવા આવતા એ વ્યક્તિ 25 થી 30 વિમલ ખાતા રોજ, બરાબર. પણ એને સંતનો યોગ થયો ને સંત સાથે પ્રીતિ થઈ એટલે મેં એને કીધું કાં તું મને છોડી દે ને કાં તું આ વિમલ છોડી દે. પહેલાં મેં એક વખત કીધેલું એટલે એને ઓછું કરી નાખ્યું હતું. જે 25-30 ખાતો હતો એ 15-20 આવી ગયો પણ ખાતો હતો. પછી મને જ્યારે ખબર પડી 3-4 મહિના પછી મેં તો હજી તારે આ ચાલુ છે? તો કે હા. એટલે એમ શું છે કે આપણે એને શીખવાડી પછી સત્ય બોલો ને તો એનું નિરાકરણ થાય. અને કે હું ખાઉં છું. મેં કાં તું મને મૂકી દે ને કાં વિમલ મૂકી દે. તો એ વ્યક્તિ એક ઝાડકે વિમલ મૂકી, શરીરમાં તકલીફ આવી, પછી દવા લીધી પણ રેડી થઈ ગયું, ફર્સ્ટ ક્લાસ જીવન જીવે છે. પછી એક સૌરાષ્ટ્રમાં એક બ્રાહ્મણ છે, તો એ સંતો સાથે પ્રીતિવાળા, બહુ સંતો સાથે લગાવ, સંતો ભાડે એટલે એ દોડે. તે અમે યાત્રામાં ગયેલા, તે અમારા વડીલ ગુરુબંધુ છે, તેમણે ફોન કર્યો કે ભાઈ અમે આ બાજુ આવ્યા, તમે ક્યાં છો? તો કે તો અમારે ઘરે આવતા હોય તો આવો ને. ત્યારે એ માણસ દુકાન નાની ચલાવતા અને પોતાનું ગુજરાન કરતા હતા. એટલે અમે ગયા તો અમારે ત્યાં જમવું હતું. એટલે સંતો કહે કે આપણે અહીંયા નહીં, આપણે કંઈક બીજે જમશું. એટલે સારું. એટલે એ ભાઈએ એવું કીધું કે તમારે જમવાનું તો અહીંયા છે સંતો, તમે કયો હું લાવી દઉં, બધી વ્યવસ્થા કરું. તમે મારે ઘરે આવ્યા એટલે મારી ઘરે તમે પ્રસાદ લઈને જાઓ, તમે કયો વ્યવસ્થા કરી દો. તો અમે એટલું જ કીધું કે તમે આ જે પાન ખાવ છો એનું પાન કેવું કે સવારે ઉઠે તે સાંજે સૂવે ને ત્યાં સુધી 24 કલાક એના મોઢામાં પાન રહે. સૂવે, ઉઠે અને સાંજે સૂવે ત્યાં સુધી એના મોઢામાં એક પાન પૂરું થયું એટલે બીજું થયું, મોઢું આખું લાલ ચટાક હોય, બરાબર. તમે એટલું કીધું કા અમે જો જમાડવા હોય તો આ પાન મૂકી દો વ્યસન. 135નું પાન ખાતા હતા તો આ છોડી દો તમે. અને અમે સંતો જમી. એ કે આજથી હરામ પાન જો ખાય. એ સાહેબ 2015માં કે છોડ્યું 15 કે 14માં આજ દિન સુધી થઈ ગયા, એક મોઢામાં પાન નથી નાખ્યું વ્યક્તિ. તો શું છે કે સંતો સાથેનો જે ભગવાન સાથેનો લગાવ હોય ને તો એને તરત મનાય, અને ઓલાને મનાવ હોય તો એની માટે અમારે સમય જોઈએ. બિલકુલ.
હા છે. બાકી ન છૂટે એવી વસ્તુ જ નથી. લત છૂટી જાય. અને માતા પિતા એવું કરે છે કે છોકરાને 100 રૂપિયા જોતા હોય તો 500 આપે, 500 જોતા હોય તો 2000 આપે, 2000 જોતા હોય 4000 આપે. એટલે છોકરાને મનગમતા પૈસા મળી ગયા. પછી બાપા પાસે સગવડતા હોય ન હોય તો ન ક્યારેક આપે તો લતે ચડી ગયો. બિલકુલ. અમારે એક વિદ્યાર્થી એવો હતો કે એના માતા પિતા એટલો બધો લાડગોડ કરતા હતા, એટલો બધો લાડગોડ કરતા હતા કે મારો દીકરો મારો દીકરો મારો દીકરો. એને કાંઈ જરીકે થાય ને કોઈ કહે તો તરત એને ગુસ્સો આવી જાય. દીકરા 2-3 હતા. એવું નહોતું કે નાનો દીકરા ઉપર વધારે પ્રેમ. ભણતો હતો, અભ્યાસ કરતો હતો. પછી એ વ્યક્તિએ એના ઘરેથી એને ખબર પડી લાડકોડ વધારે છે એટલે થોડુંક વ્યસન બાજુ વળ્યો. એટલે અહીંયા અમને સ્કૂલમાં કંઈ કીધું બહાર કરે મિત્રો સાથે, અને મિત્રોનો સંગ એવો થયો એટલે એની સાથે કરતો હતો. તો પૈસાની જરૂર પડે તો એની તિજોરીમાંથી એને ખબર કે પપ્પા અહીં પૈસા મૂકે ત્યાંથી પૈસા લઈને વાપરે. એવા 70,000 રૂપિયા વાપરે એણે. કેટલા? 1 મહિનામાં વાપરી નાખ્યા. એના બાપાને ખબર પડી કે પૈસા ક્યાંય ગયા. તપાસ કરી તો છોકરાએ વાપર્યા. પછી તપાસ બધી કરી તો છોકરાએ કંઈ કીધું નહીં. મને નથી ખબર. સ્કૂલે લાવ્યા, પ્રિન્સિપાલને વાત કરી. પ્રિન્સિપાલ મારી પાસે લાવ્યા. મને કે સ્વામીજી આવું થયું છે. તો છોકરાને બેહાર્યો, પપ્પાને બેહાર્યો. છોકરાને અમે સેફ કર્યો. પપ્પાને કીધું તમારે આને મારવાનો નથી, પણ તમે જે લાડકોડ કર્યો મને કે નો સ્વામી બને જ નહીં. મેં કીધું હમણાં જ વાત નીકળી, તમે ધીરજ રાખો. છોકરાને કીધું બેટા બોલ, જે હોય સત્ય બોલી એટલે તું ઉગરી ગયો. તને ખબર છે ને કે મારી પાસે તું બોલ્યો એટલે તું ઉગરી ગયો. તો કે હા સ્વામી. એટલે મળ્યો પોપટની જેમ બોલો, બધું જ કીધું કે સ્વામી આવી રીતે પૈસા અહીંયા વાપર્યા, કોના મિત્ર, બધું કીધું. તેના બાપને તો આમ ધુજારી ઉપડી ગઈ. એટલે મેં કીધું ધુજારી ઉપાડવાની જરૂર નથી, દોસ્ત શાંત રહે. મેં તને ચોખવટ કરી દીધી ને, હવે છોકરાને હાથ અડાડવાનું નથી. એ છોકરો કાલથી તારે લાઈન ઉપર આવી જાય, તારો 1 રૂપિયો હવે નહીં અડે, બરાબર? તો કે ઓકે. ઓકે. મેં કીધું તને કાંઈ નહીં, પણ હું કહું એટલું કરજે. તું છોકરાને કાંઈ કહેતો નહીં. છોકરો એકદમ નિશ્ચિંત થઈ ગયો, ભયમાંથી મુક્ત થઈ ગયો, ભય જતો રહ્યો. છોકરાએ કીધું સ્વામી આજ પછી હું આ કોઈ દે કાર્ય કરીશ નહીં. બધું જ છોડી દીધું. અને છોકરો અત્યારે નિર્વ્યસની રહ્યો થકો લંડનમાં ગયો. હજી ગયા વર્ષે ગયો. મને પગે લાગીને ગયો, દર્શન કરીને ગયો. અને હમણાં 2 વખત વાતે થઈ. હમણાં સ્ટોર પણ ત્યાં કર્યો છે. સરસ. એટલે વિદ્યાર્થીઓને, બાળકોને, યુવાનોને સંતનો યોગ મળી જાય, સારા વ્યક્તિનો યોગ મળી જાય. કેમ કે ઘણી વખત છે ને તમારે બાળકને બગાડવો હોય ને તો અમુક ટુકડીમાં મૂક્યો એટલે બાળક બગડી જશે. અને ત્યાંથી લઈને અને સારાના સંગમાં મૂકશો એટલે તરત ચેન્જીસ આવશે, 100% આવશે. પણ એને યોગ કોઈકનો જોઈએ, સારા વ્યક્તિનો, તો થાય. બિલકુલ. તો સ્વામીજી, હવે તમે અત્યારના મા બાપ છે, શિક્ષકો છે, તો એમને તમે શું મેસેજ આપવા માગશો કે જેથી એમના બાળકો એમની પાસે ખુલીને વાત કરી શકે અને આપણે આ યુવાનોને આત્મહત્યાના ગેરમાર્ગેથી દોરી શકે? એમાં એવું છે કે જે શિક્ષકો જે છે, શિક્ષકોને, ઘણા શિક્ષકોને પૂરતા પગાર નથી મળતા. એટલે એના માઇન્ડમાં એક જ રટે કે મારે પૈસા કમાવા છે. બાળકને ભણાવવા ખાતર ભણાવે છે, બરાબર? એને જે પૂરતું પોષણ મળવું જોઈએ એ મળતું નથી. એ ન મળે એટલે પણ બાળકોમાં અસર રહી. અને શિક્ષકોને પણ એવું રહે છે, ઉપરથી એને પૈસો જોતો હોય છે, એ ન મળે, એનું ઘર ચલાવે તો એ દુઃખી હોય છે કે ભાઈ મારે ક્યાંથી પૈસો મેળવો, મારે પૈસો તો જોઈએ ને, બરાબર? એટલે પૂરતો પૈસો ન મળતો એટલે એ થોડાક વ્યથા રહે છે. પણ એવો કોઈ વિદ્યાર્થી, ટીચર હોય કે એમ ધારે કે નહીં મારે મારા વિદ્યાર્થીઓને સારા જ કરવા છે, બરાબર? તો થાય. અમારે એક શિક્ષક હતા, એ એક સબ્જેક્ટ સ્પેશિયલ ભણાવતા હતા. સબ્જેક્ટનું નામ લ્યું ને એટલે બધા મને જે ઓળખતા હશે વિદ્યાર્થીઓ, વાલીઓને તરત ખબર પડી જાય છે કે આ શિક્ષક છે. એટલે હું શિક્ષકનું નામ નથી આપતું. પણ એ શિક્ષક એવા હતા કે એની પાસે કોઈ પણ વિદ્યાર્થીને હોપો કે આ વિદ્યાર્થીને આ સબ્જેક્ટ નથી આવડતો એટલે એને 3 મહિના 4 મહિના કમ્પ્લીટ કરાવી દે, ગમે એ સ્ટાન્ડર્ડનો આપો. અને એને એમ કહ્યું કે આ છોકરાને આ છે તે આ ગોતી આપો, એ તરત ગોતી આપે. એટલો એ શિક્ષક ટેલેન્ટ. પણ એને એક જ લત હતી. મને એ મારી હાથ નીચે હતો, મને કે પગાર તમે જે આપો એ હું લઈ લઈશ, મારે કામ કરવું છે. તો એ કામ કરતો હતો ખુશી, તો આપણે એને પગારે એટલો સરસ આપતા હતા. તો એટલું બધું સારું કામ કરતો હતો. એક જ એનું લક્ષ્ય હતું, મારે મારા વિદ્યાર્થીને ભણાવો. એના સબ્જેક્ટમાં એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય છે, બરાબર? અને એનો કોઈ પણ છોકરો આડાહળો જતો એટલે તરત એને લાઈન ઉપર લાવી દે. અને ન આવે તો તરત આપણી પાસે લાવીને કે સ્વામીજી આને લાઈન ઉપર લાવવાનો. તો આવું ધગશવાળા કેટલા વ્યક્તિ? બહુ ઓછા. જો એ ટીચરો ધગશ રાખે તો આમાં છોકરાઓમાં ચેન્જીસ આવે. એવું કહે છે ને કે ભાઈ તમારી પાસે કંઈક આગળ હોય તો તમારી પાસે આવે. એક કાઠિયાવાડની કહેવત છે, કૂવામાં હોય તો અવેડામાં આવે.
પાણી કૂવામાં હોય તો વેડામાં આવે, તો પશુ પાણી પી શકે, ન હોય તો શું છે. હવે રહી માતા પિતાની. માતા પિતાને આજે બધાને ફરવાનો શોખ છે, શોપિંગ કરવાનો શોખ છે, વ્યસનમાં ભરપૂર રહેવાનો શોખ છે અને મોબાઈલ યુઝ કરવાનો શોખ છે. આ શોખ જે છે એમાંથી એને નિવૃત્તિ મળતી નથી, એટલે છોકરા પાછળ ધ્યાન આપી શકતા નથી. જો બાળકો પાછળ ધ્યાન આપે તો બાળકોમાં ઘણું બધું ચેન્જીસ આવે, પણ એની પાસે ટાઈમ નથી. વ્યસન કરવાનો ટાઈમ છે, ફેશન કરવાનો ટાઈમ છે, શોપિંગ કરવાનો ટાઈમ છે, બાળકને બેસવાનો ટાઈમ નથી. અમારે નનસાડમાં એક સુરેશભાઈ છે, સુમૂલ ડેરીના માજી ડિરેક્ટર, પહેલાં રહી ચૂકેલા છે. પછી ત્યાં એમના છોકરા બે ભણતા, તો મારી પાસે અવારનવાર આવે. મારે કાંઈ સંસ્થાનું કામ હોય તો એને કહું તો કામ નાનું મોટું એ કરતા અને આપણે હેલ્પ કરતા. એ એવું કહેતા કે સ્વામી, તમે જે સ્વામીજી નાસ્તો આપો છો, જમવાનું આપો છો, બેસ્ટ છે ને સારું છે ને સારું કહો, પણ હું પણ મારા બાળકોને ઘરે અમે સાંજે બધા જ બેસી અને જમી, કોઈ પણ વ્યક્તિ સભ્ય ન ખાતું હોય તો એને પહેલાં સજેશન કરું પ્રેમથી. ટક કરવાનું નથી. ઘણા વાલીઓને શું છે, ટક કરે ને એટલે આજના બાળકોને ગમતું નથી. ખરેખર એવું એટલે દાદા એવું કહેતા કે હું મારા બધા પરિવારને કહું ભાઈ આ વસ્તુ આપણે ખાવી જોઈએ, આ વસ્તુમાંથી આ મળે, બરાબર, પણ ઘરે એ રીતે બનાવવું જોઈએ. હવે આજે લોકો શું કરે છે કે પહેલાં એવું હતું કે ખાતા ઘરે અને 2 નંબર બહાર જતા, હવે ખાવાનું બહાર અને 2 નંબર ઘરે જવાનું, ઉલટું થઈ ગયું. તો આજે હોટલોમાં જમવા જાય છે, બરાબર, આજે એમાં શોખ થઈ ગયો છે ખાવાનો બધાને. પેરેન્ટ્સ હોય તો ભલે, વિદ્યાર્થીઓ ભલે, જે બધાને શોખ થઈ ગયો ખાવાનો. પણ કેટલું હિતાવહ છે, કેટલું નથી હિતાવહ, એ તો ખુદે જોવાનું હોય. બિલકુલ. એટલે માતા પિતા જે છે બાળક પાસે સમય આપે તો જ થઈ શકે. અને હું મારા પ્રવચનમાં કહેતો કે બાળકને તમે સમય આપજો. તમારે તમારા બાળકને સુધારવું હોય તો મંદિરે લઈ જાયજો, સત્સંગમાં લઈ જાયજો, સંતો પાસે લઈ જાયજો અને ભગવાનના દર્શન કરાવજો. અને બીજું એ કે તમારી પાસે કોઈ પણ વ્યક્તિ પાસે સમય મળે તમને, મમ્મીને યા તો પપ્પાને, તો રોજે 10 મિનિટ બાળકને સમય આપજો. તમારા બાળકને તમારે સાચું બોલતા કરવું હશે, તમારા બાળકને તમારા આજ્ઞામાં લેવું હશે, તો તમારે પણ મૂકવા પડશે તમારા સ્વભાવ, તમારી પ્રકૃતિ, અને બાળકને ટોક નહીં કરવાનું, પણ બાળક સાથે પ્રેમ કરતા શીખશો તો બાળક તમને બધું જ સત્ય કહેશે. હવે એક મહત્ત્વનો પોઈન્ટ કહું કે વિદ્યાર્થી સ્કૂલેથી ઘરે આવ્યો એટલે એના મમ્મી પપ્પા પાસે ટાઈમ નથી હોતો આજનો, પણ જો એને 10 જ મિનિટ એવું કહે એને મમ્મી અથવા તો એના પપ્પા કે એના દાદા દાદી કે એનો કોઈ ઘરમાં એવા વડીલ ભાઈ કે ભાઈ કે બેટા આજ શું સ્કૂલે ભણ્યો, શું સ્કૂલે જમ્યો, શું ત્યાં શું કર્યું, ભલે સાચું બોલે ખોટું બોલે એક્સેપ્ટ કરી લ્યો, બરાબર, સાચું બોલે કે ખોટું બોલે એક્સેપ્ટ કરી લ્યો. પછી એ બાળકને તમે છૂટું મૂકો, રમવા દો ઘડી, અને પછી તમે પાછો વળી બીજે દિવસે 10 મિનિટ બેસાડો, વાર્તાલાપ કરો જે કે, એટલે છોકરાને એવું થઈ જશે કે મારે મારા મમ્મી પપ્પાને હવે છેતરવા નથી. એ સાચું કહેતો થઈ જશે, પણ રોજે તમારે એને 10 મિનિટ આપવો પડે, એની સાથે આનંદ કરવા. બે મિત્રો બેઠા હોય, હવે કાંઈ ન હોય, ખાલી મસ્તી કરતાં આનંદ નથી કરતા, બસ એવી રીતે આનંદ કરો એટલે તમારું બાળક આપોઆપ ખીલવા મળશે. બિલકુલ. પણ આ તમારે સમય આપવો પડે. સમય છે એ કિંમતી છે. સમયની કિંમત આજ દિન સુધી કોઈ આંકી નથી શક્યું. સમયની કિંમત અને શરીરની કિંમત કોઈ આંકી નથી શક્યું. ટોપિક માટે તો એવું કહી શકાય, જો તમે તમારા બાળક માટે સમય આપો છો તો છોકરાને ખીલવા પણ દોશો અને બચાવી લેશો, બધું થશે. હા, જો સમયની કિંમત ના આંકી શક્યા તો કદાચ ગુમાવી પણ શકશો. સાચું છે, 100%. તો હવે છેલ્લો પ્રશ્ન સ્વામીજી, કે આજના વિદ્યાર્થી છે, બાળકો છે કે યુવાનો, એમના માટે શું મેસેજ છે? કારણ કે એક વસ્તુ જોઈ છે કે કદાચ મારા મમ્મી પપ્પા હતા ને એ રેગ્યુલર મંદિરે જતા હતા, પણ મારી વાત કરું તો હું અત્યારે નથી જઈ રહ્યો, તો હવે હું નથી જતો તો સ્વાભાવિક છે મારા બાળકો તો નથી જ જવાનું, તો ત્યાં તમે શું મેસેજ આપવા માંગશો? આજે દરેક વાલીઓએ થોડુંક વિચારવું પડે કે સત્સંગમાં જવું પડે. તમને જે માનવું, એવું નથી કે તો ભગવાન સ્વામિનારાયણને શરણે જાઓ, ભગવાન રામચંદ્ર છે, ભગવાન કૃષ્ણનારાયણ છે, હનુમાનજી છે, ગણપતિ દાદા છે, પછી શિવાલય છે, ગમે ત્યાં તમે જઈ શકો, દર્શનાર્થે ગમે ત્યાં તમે જઈ શકો. સારી જ્યાં કથા વાર્તા થતી હોય, ભગવદ્ વાર્તા થતી હોય ત્યાં તમે જઈ શકો, તો એનો પ્રભાવ બહુ પડતો. જે ડોંગરેજી મહારાજ જે હતા એ ભાગવતની કથા કરતા, મને તેથી હું નાનો બાળક હતો, તેથી મને ખ્યાલ નહોતો, પણ મને લઈ જતા એટલે હું ડોંગરેજી મહારાજની કથામાં બેસતો ખરો,
ભલે હું રમત કરતો પણ હું બેસતો કરતો. તો આજે મને એના એ વિચારો આવે છે. રાઈટ. બરાબર. હવે એક તમને દ્રષ્ટાંત આપું કે આજે તમારું બાળક છે, તમે એને એક પિક્ચર જોવાનું કહેજો, 2 પિક્ચર જોવડાવજો, ટોકીઝમાં લઈ જાય અને પછી એને તમે લાવજો, તો કઈ વાત કરશે? પિક્ચરની જ કરી. હવે એ જ બાળકને એને ન્યાય વિચારો જુદા આવશે, માતા પિતાને અને બાળકને બધાને વિચાર જુદા આવશે. એ જ માતા પિતાને એ જ બાળક અને તમે મંદિરે લઈ જજો અને ભગવાનના દર્શન કરાવજો, સંતના દર્શન કરાવજો અને પછી એની સત્સંગ સાંભળજો, અડધો જ કલાક, ભલે વધારે નહીં, અડધો કલાક, અને પછી તમે ઘરે આવજો, તો વિચારો કેવા આવશે? એ પછી એક વખત તો એવો વિચાર આવે કે ભાઈ આપણે આ કરીશ એ રોંગ છે, આ ન કરે, આ વ્યસનને માર્ગે, ફેશનના માર્ગે ન જાય, આ એક વિચાર તો એને આવશે. રાઈટ. એટલે આ વાતાવરણની પણ ફેર છે. પછી લોકોની પાછળ એક આભા હોય છે, આભા કે તેજસ હોય છે, ભગવાનની પાછળ ચક્કર દોરવામાં આવે છે, એ ભગવાનની આભા છે. એમ દરેક વ્યક્તિની આભા હોય છે, નેગેટિવ અને પોઝિટિવ બે હોય છે. તમે જો સાચા મિત્ર સાથે, સાચા સંત સાથે રહ્યો તો તમારા વિચારો પોઝિટિવ થઈ જાય, અને તમે જો એ છોડી દો તો તમારા બીજાના વિચારોમાં આવો તો તમે નેગેટિવ થઈ જાય. રાઈટ. અને સુખ દુઃખ કોને નથી આવ્યું? આ દુનિયા બધાને આવ્યા છે. કોઈ પાસે પૈસો છે, કોઈ પાસે પૈસો નથી, કોઈ અમીર છે, કોઈ ગરીબ છે. હવે હું તમને વાત કરું, પૈસાની વાત નીકળે કે સ્કૂલમાં બધાને દરેકને યુનિફોર્મ આપવામાં આવે છે, તો યુનિફોર્મ શા માટે આપવામાં આવે છે? કે બધા એક સમાન છે. એક સમાન, હા, એક સમાન લાગે એટલા માટે કે બાળકો બધા એક સમાન છે, ત્યાં નાનો મોટો કોઈ નથી, એટલે સાથે ભણી શકે, સાથે જમી શકે, સાથે રમી શકે. શા માટે? તો કે નાનો જે ગરીબ માણસનો બાળક છે તો એને એવું ન થયું કે આ મોટો બાળક જે છે એ પૈસાવાળો છે, મારથી કેમ નહીં સમજ. અને એ વખતે ત્યારે નોલેજ એ જ આપવું જોઈએ કે અહીંયા કોઈ ગરીબ નથી ને અહીંયા કોઈ અમીર નથી, આ બધા સરખા બાળકોનો વિદ્યાર્થી છે, તો એ ભણી શકે. બિલકુલ. અને દરેક બાળકને ગેમ રમવા માટેનો સમય આપવો પડે. શાથી ખબર? તમારું બાળક ઘરે આવ્યું ને અને સતત મોબાઈલ વાપરે છે તો નહીં, મોબાઈલ બંધ કરાવો. તમારથી ન થાય તો કોઈ સંત પાસે લઈ જાઓ અને તમે એ બાળકને 10 મિનિટ કે 20 મિનિટ કે અડધો કલાક રમવાનો સમય આપો. અને આજે તો હવે થોડુંક થયું છે સારું, ગ્રાઉન્ડ હતા જ ક્યાં રમવાના? બાળકો રમાય ક્યાં છે? આજે અમુક સ્કૂલોમાં ગ્રાઉન્ડ જ નથી. રાઈટ. આપણે એમ કંઈ બાળક ભણતું નથી મારું, તો ભણતું નથી તો એને રમવા પણ દો. એક દાખલો દો, અમારે એક 2 ભાઈઓ હતા, એમાં એક ભાઈ હતો મોટો, એ ભણીને જતો રહ્યો કોલેજમાં, એ ભણે હોશિયાર હતો, બીજો થોડોક આમ ડાઉન હતો. છોકરો સારો, ગુણિયલ બધી રીતે, એમ કોઈ વાંધો, પણ ભણવામાં થોડુંક ડાઉન. પછી એને કોઈ કે લત શીખવાડી બીજી કે તું આ ને આ ભણને તો આમ થાય, અલી લતે લાગી. એટલે મેં એક વખત એને સમજાવ્યું, પણ સમજ્યો નહીં. એને કે સ્વામીજી મને બીજું કહે છે. પછી મેં એને એવું કીધું, બેટા તું હવે આ તું કર, વાંધો નહીં, એ ટ્યુશન કર, આ કરીને આ ભણ તું. પછી મેં કીધું તારે બેટા રોજે 1 કલાક 45 મિનિટ તારે રમવાનું છે. મને કે મને રુચિ નથી. મેં કીધું બેટા રુચિ હોય કે નહીં, 45 મિનિટ તું રમ, અને 45 મિનિટ સુધી બાળકો સાથે આનંદ કર, મોજ કર. ભલે તું હારી જા, તારી ઠેકડી ઉડાડે, ગમે કે, પણ તું 45 મિનિટ રહે. તો બાળક 45 મિનિટ રમવા લાગ્યો. રહેમાં પછી 1 મહિના પછી મારી પાસે પાછો બેસવા આવ્યો. મેં કીધું હવે બેટા કેમ છે? મને કે જે સ્વામી તમે કીધું સાચું છે, અને મને જે ભૂત વળી ગયું હતું ખોટું કે આ હું આ ભણું તો આમ હોશિયાર થાઉં, એ મેં મૂકી દીધું, તમને કીધા વગર મેં મૂકી દીધું. હું ત્યારે ઉપર આવી ગયો. અત્યારે મારા આમાં પર્સન્ટેજમાં ફેર આવશે ને આવશે, એટલો એનો કોન્ફિડન્સ આવી ગયો. બોલો. રાઈટ. એટલે બાળકોને રમત ગમત પણ જોઈ. મોબાઈલ છે ને, મોબાઈલની રમત ગમત નથી દેવાની, ફિલ્ડ ઉપર એને રમવા દો. એને જે રમવું એ રમે, ભલે કેરમ રમે, ચેસ રમે, XYZ રમી શકે, આઉટડોર ઇન્ડોર ગેમ કોઈ પણ રમી શકે, તો બાળક ખીલી શકે છે. બિલકુલ. હવે હું કહું, તમે નાની એવી જગ્યા હોય, ફૂલ છોડ વાવ્યું, એને પ્રકાશ જ ન મળતો તો ફૂલ છોડ વિકસશે? એનો વિકાસ નહીં થાય. જ્યારે બાળકનો વિકાસ કરવો હોય તો એને થોડોક તમારે મેદાને આપવું પડે. પૂરેપૂરી લગામ નથી છૂટ આપી દેવાની, લગામે રાખવાની છે, પણ નોર્મલ. આજના વાલીઓ અમુકમાં કેવું જોવા મળે, ટક ટક જ કરે, મારો છોકરો ડોબો છે, મારો છોકરો ભણતો નથી, મારો છોકરો આવો છે, બીજાની મોઢે વાત કરે, એ કે તું ભણતો નથી, તું આવો છો ને તું તેવો છો, ન કહેવાના શબ્દ કહે અને છોકરાનું મોરલ તોડી નાખે છે. તોડી નાખે એટલે છોકરો શું થાય? ડીપમાં જાય. પછી એની પાસે કોઈ કહેવાવાળું હોય તો વાત કરી શકે, કોઈની આગળ કીધો નહીં તો એ શું થાય? ડિપ્રેશનમાં જતું રહે, અને પછી માતા પિતાથી જુદું થઈ જાય. ને એને માતા પિતાથી જુદું થવું નથી, પણ એમાં સંજોગ ઊભા થાય ત્યારે એ જુદું થઈ જાય છે. રાઈટ.
આ પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરો પણ તમે જે છેલ્લી લાઈન બોલ્યા ને એવો જ એક કિસ્સો આપણે હમણાં મેં તમને ઓલા ભાઈનો શેર કરેલો. હા, તો હું એના માટે એક પ્રશ્ન પૂછી લઉં, કદાચ એ એના જિંદગીને ફેરવી દેતો. સ્વામીજી, તમે હમણાં જે વાત કરી ને કે માતા પિતા તરફથી પ્રેમ પૂરો ના મળે કે આ વસ્તુ, તો ઘણા બાળકો એવા છે કે ભાઈ એમના મનમાં એવી ગાંઠ બંધાઈ ગઈ છે કે મારા મા બાપ મારી કદર નથી કરતા, કિંમત નથી કરતા, મૂલ્ય નથી. પ્લસ બીજા કોઈ આજુબાજુના સંબંધી આવશે કે કોઈ આવશે ને તો ત્યાં પણ એના મોઢે વાત કરશે કે ભાઈ અમારા છોકરામાં કાંઈ નથી કે આવી વસ્તુ. અને આ ક્યાંક ને ક્યાંક છોકરાઓને ડિપ્રેશન કે આત્મહત્યા સુધી પણ લઈ જાય છે. આવું પણ થાય છે. તો ત્યારે મા બાપે શું ધ્યાન રાખવું? હું એક દ્રષ્ટાંત દઈ અને પછી તમને વાત કરું એટલે તમને સરળતા રહેશે સમજવા. એક છોકરો હતો, એ છોકરાને કોઈ પરિવાર હતો નહીં અને હશે કદાચ કે દુઃખી, પરિવાર હતો એને દુઃખી હશે એટલે એ બીજા ગામમાં ગયો અને ત્યાં નદીમાં પડવા જતો હતો. પોલીસવાળાએ એને પકડી લીધો, પોલીસ સ્ટેશન લઈ ગયા. એમાં એ ગામની એક બાઈ હશે વૃદ્ધ, એ સ્ત્રી જોઈ ગઈ. એ સ્ત્રી એ ગામની નામાંકિત વ્યક્તિ હતી, એની પાસે ધન સંપત્તિ ઘણું બધું હતું, પણ ધીરે ધીરે પરિવાર એનો ખતમ થઈ ગયો. એક આ સ્ત્રી વધેલી અને એનું પોતાનું પોષણ થાય એટલે એની પાસે સંપત્તિ હતી અને એની પાસે મકાન ને બધું હતું. એણે આ જોયું એટલે એ તરત પોલીસ સ્ટેશને ગયા. એટલે પોલીસ એને ઓળખે એટલે એને આવકારો આપ્યો, બેસાડ્યો કે મારે આ છોકરાને મળવું છે અને મળીને મારે એને ઘરે લઈ જાઓ. એટલે આ જે વૃદ્ધા હતી બાઈ એ ગઈ અને કીધું કે બેટા ચાલ મારી ઘરે. તો છોકરો ફરી ગયો. વળી બેન હતા એ પાછા સામે બેઠાને કીધું બેટા તું મારી ઘરે ચાલ અને ભગવાનને તારી પાસે કંઈક સારું કાર્ય કરાવવું છે તો તું ચાલ મારી ઘરે, અને મારી ઘરે હું એકલી જ છું, આપણે મા દીકરો રહેશું ને ખુશી ખુશીથી રહેશું. છોકરો ન માન્યો, પાછો ફરી ગયો. પાછું વળી બેને કીધું કે બેટા તું અહીંયા પોલીસ સ્ટેશનમાં રહીશ તો તને ખાવાનું કોણ આપશે, બરાબર, અહીં તને કોઈ બોલાવશે નહીં, તારે આવીને બેઠું રહેવાનું. એને કીધું તું મારી ઘરે આવ ને તો હું બેટા તને સાચવું રાખીશ અને ભગવાનને કંઈક તારી પાસે સારું કામ કરાવવું છે એટલે જ મને અહીં તને મોકલી તારી પાસે બેટા. આવી વાત કરીને એટલે છોકરાને એમ થયું કે એ વાત સાચી, પોલીસ સ્ટેશનમાં બેસી રહેવું, બરાબર, અને આ કદાચ પોલીસ મારે તોય ખરા તો કરવું. એમ કીધું ઘરે વયો તો થારો. એટલે માને કે હા તું આવું બધું નક્કી કર્યું. છોકરોને મા દીકરો પોલીસને કીધું હું લઈ જાઉં તો લઈ જાઉં. એ આવ્યા અને બે મા દીકરાની જેમ ઘરે આવીને લાવ્યા અને રહેવા માંડ્યા મા દીકરાની જેમ. છોકરો બગીચો હતો, બગીચામાં નાનું મોટું કામ કરી લે, એની મા રસોડું બનાવી દે, ખાય મા દીકરો અને આનંદ કરે. હતા નહીં મા દીકરો, પણ આ મળી ગયું. હવે એમાં બાજુમાં કોઈ સ્કૂલ હશે, હવે એ સ્કૂલના બાળકો ત્યાં રમતા હોય ગ્રાઉન્ડમાં, ત્યાં છોકરો પણ ત્યાં જતો, યુવાન હતો ત્યાં જતો. એમાં એક વખત એના બગીચામાંથી વાંસ હતો, વાંસ કાપતો હતો ને એમાંથી એને વાંસળી બનાવી, બરાબર, અને એમાં એની બેથી વગાડવા લાગ્યો, રમત કરતા ને કામ કરતાં કરતાં, અને એમાંથી એને અવાજ સારો નીકળવા મળ્યો. તો બાળકો દોડીને એની પાસે આવે આ સાંભળવા, અને આ વાંસળી વગાડે અને મોજ કરે, બાળકોએ આવે આનંદ કરે. એને એક વિચાર આવ્યો કે મારી માએ મને પોલીસ સ્ટેશનમાં વાત કરી હતી કે બેટા ભગવાનને તારી પાસે કંઈક સારું કામ કરાવવાનું એટલે તારો મારો ભેટો થયો છે તો તું આવી જા. એટલે મને મારી પાસે ભગવાનને આ જ કામ કરવાનું છે. તો બાળકો કેટલા ખુશી છે, હું મરી ગયો તો બાળકો ખુશી થતા એટલે કે નથી થતા. દોડી એના માના પગમાં પડી ગયો અને પગમાં પડીને આંસુડા સારે. એની માએ કીધું બેટા શું થયું, શું તું ને દુઃખ આવ્યું? કે માં મને દુઃખ નથી, મને હર્ષના આંસુ છે. તો કે કેમ? તો કે તે મને કીધું હતું ને ભગવાનને તારી પાસે સારું કામ કરાવું છું. જો માં હું આજે બાળકોને વાતું કરું છું, હું વાંસળી વગાડું છું, બાળકો દોડીને આવે છે, મારી સાથે ગમત કરે છે, આનંદ કરે છે, મજા આવી ગઈ. કે તે કીધું હતું. એટલે આવું પણ કાર્ય કરાવવા માટે ઘણી વખત હોય છે, પણ માતા પિતા સમજી નથી શકતા. બાળકે એક હઠ લીધી કે મારે ડૉક્ટર બનવું છે, એના પપ્પા એની મમ્મી કે મારે એન્જિનિયર બનાવો, એના દાદા દાદી કે મારે વળી બીજું કરવું છે, બરાબર. એટલે છોકરો એમાં અટવાય જાય. પણ છોકરાની રાહ ઉપર જોઈને અને સમજે તો સમજાવો, ન હોય તો તેને થવા દો. કંઈ કોઈના કીધે કોઈ થવા નથી. આજે સાહેબ નથી ભણેલા ને એ આજે આગળ છે, અને આજે ભણેલા છે ને એ આજ બિચારા 5,000 નોકરી કરે છે, બિલકુલ, બરાબર છે. એટલે ભગવાને નિર્માણ કરેલું જ છે, પણ એમાં આપણે સપોર્ટ આપો, સહકાર આપો તો બાળક ખીલશે. રાઈટ. એટલે માતા પિતા જે છે ને એ બાળકની ઉપર થોપી દે છે. થોપી ન દેવાય, થોપવાનો સમય નથી. બિલકુલ. એને પ્રેમ અને હૂફ આપવાનો સમય છે, એને સમજાવવાનો સમય છે, તો બાળક તમારું ખીલશે. મારી આગળ કોઈ પણ બાળક આવે ને હું એને સમજાવી શકું. તમે એમ કહો ને આ બાળક સ્વામી 12માં ફેલ થાય એમ છે તો એને પાસ કરાવી દો.
એક નામાંકિત વ્યક્તિ છે, એનો છોકરો ત્યાં ભણતો હતો 12મામાં. 12મામાં આવ્યો એટલે એના માતા પિતા, એના પપ્પા મળવા આવ્યા. મને કે સ્વામી, હું બધાને ઉપદેશ આપું છું, પણ મારો છોકરો મારો ઉપદેશ નથી લેતો અને ભણવામાં ધ્યાન નથી દેતો, તો હું મારે હવે શું કરું? મેં તમે ચિંતા છોડી દો. મને કે થઈ જાય. મેં થઈ જાય. એટલે મેં છોકરાને કીધું, તારે 10 દિવસ સુધી મારી પાસે 10-10 મિનિટ આવવાનું, રોજ 10 મિનિટ આવે. હું રોજ નવી વાત કરતો અને કરતો. પછી એની મેળે એવું કીધું કે સ્વામી, હવે તમે ચિંતા ન કરતો, હવે હું તમને પર્સન્ટેજ લાવીને દે. છોકરા સાંભળીને કીધું. મેં એક દિવસ નથી કીધું બેટા તારે પર્સન્ટેજ લાવવાના છે, કે તારે ભણવાનું છે. મેં એની વાતો જ કરી. તો એ છોકરો આજે સાહેબ પાસ થયો ને 12મામાં ગયા વર્ષે અને આગલા વર્ષે, ત્યારે એ છોકરો 70% લાવ્યો. એના પપ્પાએ ધાર્યું હતું કે મારો 40 લાવશે, પણ સ્વામી 70% પાસ લાવ્યો. એના ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. ઠાકોરીની થાળને, સંતોની રસોઈને આપ્યા પૈસા. અને આજે છોકરો કેનેડામાં 1લા વર્ષમાં કોલેજ કરે છે. સરસ. આજે છોકરો, માતા પિતા બધા ખુશ છે. પણ બાળકને સમજવું ને એ અઘરું છે. અને આપણે વાલીઓ શું કરીએ? થોપી જ દઈએ, તારે આ જ કરવાનું, આ જ કરવાનું, પ્રેશર નહીં. રાઈટ. કેમ કે પહેલાં જમાનામાં આપણે કહેવત છે, સોટી વાગે સમ વિદ્યા આવે રમઝમ. એ પહેલાં હતી. હવે કદાચ આવશે 5-10 વર્ષ પછી. વચ્ચેનો ક્રેઝ એવો હતો કે બાળકનો જન્મ થાય ને, આઈક્યુ લઈને જન્મે છે, બુદ્ધિમત્તાવાળો, બુદ્ધિશાળી જન્મે છે, પણ ધીરજતા અને ક્ષમતા ઘટતી ગઈ છે. તો ધીરજતા અને ક્ષમતા બધામાં ઘટતી ગઈ છે. ત્યારે આજના યુગ પ્રમાણે ભગવાન તરફથી, આધ્યાત્મિક તરફથી, સંત તરફથી એને એ જે સહનશક્તિ મળે એ એને આપવાનું છે, એ એને પૂરું પાડવાનું છે. તો એ પ્રેમ અને હૂંફ સિવાય એ પૂરું પડે નહીં. આ વાત છે. આશા રાખું કે આજના બધા જ યુવાનો, બાળકો તેમજ એમના માતા પિતા અને શિક્ષકોને આ એક બહુ સારો સંદેશ મળ્યો છે કે દીકરાઓ પર પોતાની ઈચ્છાઓ નહીં થોપો, એમને ખીલવા દો. બીજું, એમને ધર્મના માર્ગે પણ ચડાવો. તમે જે સંપ્રદાયમાં માનો છો, પણ ત્યાં રોજ જો મંદિરની વિઝિટ થતી જશે, સ્વામી કે ગુરુ સંતો સાથેની બેઠકો થતી જશે, તો એનામાં એક પોઝિટિવ અને ધાર્મિક વિચારો આવતા થશે. તો આ બધી જ વસ્તુઓ જો સાથે કરીએ ને, તો બાળકોને મનમાં કોઈ વસ્તુઓ નહીં રહે, મનમાં કોઈ ભરાવો નહીં રહે ને, તો એ પૂરી રીતે ખીલી શકશે અને ડિપ્રેશન, આત્મહત્યા, એકલતા આ બધા શબ્દોથી દૂર રહેશે. તો વિચારવાનું તમારે છે કે તમારા બાળકોને એક નવી બેટર જિંદગી આપવી છે કે પછી એમને એકલા તરછોડેલા મૂકીને આત્મહત્યા સુધી લઈ જવા છે.